જય વસાવડાના તમામ વિડીયોનો એક જ ઓફિશિયલ ખજાનો એટલે પ્લેનેટ જેવી યુટ્યુબ ચેનલનો જલસો. તો જલ્દી લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરી ઓલ સિલેક્ટ કરો, જેથી તમે જોઈ શકો અમારા વિડીયો સૌથી કાર્યક્રમનો ઉદ્ગમ જેમના થકી થયો એ ઉદ્ગમ ચેરિટેબલ ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી મયુરભાઈનું સ્વાગત કરવા માટે હું સંજય થોરાત સજનને વિનંતી કરું છું કે તેઓ આવે અને મયુરભાઈનું સ્વાગત કરે. ખૂબ આભાર. તો મને પણ એવો રસ પડે જા સાહેબ કે જે વિચાર શબ્દ બંને પુસ્તકમાં વાંચ્યા. તો વિચાર એટલે વિશેષણ ચરતી ઇતિ વિચાર, જે કંઈ છે આ જગતમાં વિચાર થકી છે, કારણ કે વિશેષ રીતે ચાલે છે. તો વિચારોના પ્રતિબિંબ પુસ્તકનું વિમોચન કરવા માટે આ વિચારથી વિસ્મય સુધી બંનેમાં વિચાર તો છે, પણ તો વિચારથી વિસ્મય સુધી પુસ્તકનું વિમોચન કરવા માટે આપણે મંચસ્થ મહાનુભાવ જા સાહેબ, કૃષ્ણકાંત જા સાહેબ, ભાગ્યેશ જા સાહેબ અને અન્ય મંચસ્થ મહાનુભાવોને વિનંતી કરીએ. જી, વિચારથી વિસ્મય સુધી પુસ્તક મેં હાજી સ્વર્ગીય સુરેશભાઈ ભટ્ટ બાપુજી, જેમણે અવિરતપણે સુપ્રભાતમ ગાંધીનગર સમાચારમાં ચલાવીને અમારા જેવા એક જેને કહેવાય કે નવલોહિયા લેખકોને એક ચીલો ચાતર્યો કે કેવી રીતે કામ કરાય. તો એ પુસ્તક માટે આજે હિરેનભાઈ અહીંયા ઉપસ્થિત છે. મારી વિનંતી છે હિરેનભાઈ કે આપ પણ આવો. હિરેનભાઈ મંચ પર આવે પ્લીઝ. વિચારથી વિસ્મય સુધી વિચારને કેન્દ્રમાં રાખીને નિત નવા વિષયોનો ઉઘાડ કરતી ડૉક્ટર જય ઓઝાની 18 વર્ષની વિચાર યાત્રામાંથી 8 પુસ્તકો પ્રગટ થયા છે. આ નાની સૂની વાત નથી. શબ્દની આરાધનાના સાતત્યનું આ પરિણામ છે. તો તાળીઓના ગડગડાટથી પુનઃ આ સંઘર્ષને આપણે વધાવીએ અને હવે સંચકને એક વિનંતી કરીએ કે તેઓ પોતાની કેફિયત આપે. ડૉક્ટર જી, 2 કોટી લઈને આવ્યો છું એટલે બીજામાં મંચ પર બિરાજમાન કૃષ્ણકાંતભાઈ, ભાગ્યેશભાઈ, મયુરભાઈ, આપ બંને જા બંધુ મારી માટે ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ એવા ભાગ્યેશભાઈનો પ્રેમ કેવો કે એ સીધા ગોવાથી અત્યારે અહીં આવ્યા છે. કેન્દ્રીય સાહિત્ય અકાદમીના 2 દિવસના એક કેન્દ્રીય એક કોન્ફરન્સ હતી, એની અંદરથી હજી એક 5:30 વાગે તો ઉતર્યા છે અને સીધા આ કાર્યક્રમમાં આવ્યા છે. મારી કેફિયત જ્યારે રજૂ કરવાની કહે છે ત્યારે બધું અસંબદ્ધ, કોઈ જ હવે પછી આ એવું જ્યારે બોલાતું નથી મારાથી. એનું મૂળ કારણ એ છે કારણ કે શિષ્ટાચારયુક્ત બોલવું, અલંકારયુક્ત લખવું એવો સ્વભાવ નથી.
જે મનમાં છે, જે હૃદયમાં છે એને જ આકારિત કરવાનો 2006 થી ગાંધીનગર સમાચારે મને જે સુઅવસર આપ્યો એને મેં આમ બાથ ભરીને પકડી લીધો. જ્યારે જ્યારે કોઈ પણ પ્રકારની દુવિધા આવે, ખૂબ આનંદ આવે, ત્યારે એક સહૃદય આત્મીયની જેમ વિચાર યાત્રા કોલમ મારી પડખે ઊભી છે. અને એટલા માટે જ વિચાર યાત્રા આ 18 વર્ષ પછી કોઈ સ્થૂળ નામ નથી, એક જીવંત ચેતનવંતું એક પાત્ર મારી માટે છે. મારા પિતાજી અને મમ્મી વાંચન અને ગૂઢ વાંચન ઉપર છેલ્લું નહીં, છાપા વાંચવા એમ નહીં, બ્રિટિશ લાઇબ્રેરીની દરેક પુસ્તકો મારા પિતાજીએ વાંચી નાખ્યા. આપણી 17મી ને 21મી લાઇબ્રેરીના દરેક પુસ્તકો મમ્મી અને પપ્પાએ વાંચી નાખ્યા. અકસ્માતે લગભગ આજથી 30-40 લગભગ 25 વર્ષ પહેલા જ્યારે પપ્પાની બંને આંખોમાં એક ત્રુટિ આવી અને એ વાંચવા માટે અક્ષમ બન્યા, ત્યારથી પપ્પાની પણ 2 આંખો મમ્મી બની. દરરોજનું 4 વાગ્યાથી 6 વાગ્યા સુધીનું એમનું વાંચન, મમ્મી વાંચે, પપ્પા સાંભળે. એટલું જ નહીં, પાછું એક પ્રકારની ચર્ચા પણ થાય. ભાગવત વંચાતું હોય, ગણેશ પુરાણ વંચાતું હોય, શાકુંતલેય ભારત કે વિશ્વામિત્ર જેવા ગૂઢ ગ્રંથો પણ વંચાતા હોય. મમ્મી વાંચે, પપ્પા સાંભળે, પછી પ્રતિપ્રશ્ન થાય. આવા વાતાવરણમાં હું ઉછર્યો અને ત્યાર પછી જો મારામાં આવું કંઈક ન ઉતરે તો જ નવાય એવું હું માનું છું. મારા સ્વર્ગીય મોટા ભાઈ પ્રણવભાઈ ઓઝા જીવનમાં જેને કે ને મને ઇન્ટરવ્યુ આપવા જઈએ અથવા તો ક્યાંક લખવાનું હોય ને તો તમને પ્રશ્ન પૂછે, તમારી વીકનેસ અને સ્ટ્રેન્થ એવું પૂછે. વીકનેસ ને સ્ટ્રેન્થ એક જ છે. એ પ્રણવભાઈ ના એક પથદર્શનમાં મને ખૂબ એક પ્રકારનું જેને કહેવાય ને ડેલ કાર્નેગીના જીવન જીવવાના સૂત્રો નહીં, પણ પ્રણવભાઈએ શીખવેલા જીવન જીવવાના સૂત્રો ચડતો અને આજે પણ એનું પાલન કરતા કરતા હું અહીંયા ક્યાંક પહોંચ્યો છું, એનો મને સંતોષ છે. થોડી વ્યક્તિગત વાત પછી હવે હું આ વિચારથી વિસ્મય સુધીના મારા પુસ્તકની યાત્રા વિશેની થોડી ચર્ચા કરીશ. આપણે ઝા સાહેબને પણ માણવા છે. બે 2016 ગુર્જર પ્રકાશન, ગુજરાતનું ખ્યાતનામ પ્રકાશન, એણે આ પાપા પગલી ભરતા નાનકડા શિશુની આંગળી પકડી. મારું ગૌરવ છે કે આજે રોહિતભાઈ પણ અહીંયા છે, મનુભાઈ સવારે મળ્યા. મનુભાઈ એમને
રાતની ટ્રેન પકડવાની છે અને મુંબઈ જવાનું છે, એને ખૂબ એકદમ દોડાદોડીમાં, પણ ના, એમના જે એની લઢણ, દોસ્ત આવી જઈશ. આ પ્રકાશકો નથી, આ આત્મીયો છે, વડીલો છે. આ પ્રકાશક અને લેખક વચ્ચેના કોઈ વ્યાવસાયિક સંબંધો નહીં. 5 પુસ્તકો એક સાથે 2016માં પ્રગટ થયા અને જે એક નાતો બંધાયો, જેણે મને ખૂબ શીખ્યું. અને આજે હું એ માટે, અને આજે મારું આ ગુર્જર પ્રકાશનમાં આ 7મા, એટલે કે આ અનુક્રમે 7મું અને 8મું પુસ્તક છે, એનો મને ખૂબ ગર્વ છે. અને એની માટે હું મનુભાઈ, અમરભાઈ અને રોહિતભાઈનો આ મંચ ઉપરથી ખૂબ આભાર વ્યક્ત કરું છું. પ્રકાશન સંસ્થાઓ ઘણી છે, પણ જે એક ટ્રાન્સપરન્સી, એ ટ્રાન્સપરન્સી સાથેના કાર્યમાં, અને કેટલી બધી એક જાણે પુત્રને સમજાવતા હોય, ભાઈને સમજાવતા હોય, એમ નાની વાત આવે. આનું કલેવર જે આપ જોઈ રહ્યા છો, કેટલું સુંદરતાથી, જાણે પોતાનો જ કોઈ પિંડ આકાર કરવાનો હોય એટલી સુંદરતાથી આ પુસ્તકની માવજત કરીને બનાવ્યું છે. પુનઃ એકવાર ગુર્જર પ્રકાશનનો આ તબક્કે આભાર માનું છું. અગાઉ કહ્યું એમ ગાંધીનગર સમાચાર ના પ્લેટફોર્મ વગર આ બધું જ અધૂરું હોત. 2006માં કૃષ્ણકાંતભાઈ જે એક પ્રકારના મારા કાલા ઘેલા લખાણને કે જય તું લખ, એ એક લીલી ઝંડી મળી અને મેં જે બાથ ભરી લીધી, એને આજે પણ અત્યારના વર્તમાન તંત્રી કેતનભાઈ પટેલ દ્વારા પણ અને મયુરભાઈ દ્વારા એ જ રીતે મને જે એક આગળ વધવાનો જોશો અને એક જેને કહેવાય કે પાછળ પીઠબળ મળે છે, એની માટે ગાંધીનગર સમાચારનો પણ હું ખૂબ ઋણી છું, આભારી છું. આ પુસ્તકના અને આના પછી જે પ્રકાશિત થવાના છે પુસ્તકની થોડીક ઝલક આપતા આ કેટલાક એના જે ટાઇટલ છે એના મેં તમારી સમક્ષ થોડા અહીંયા મૂક્યા છે. ખાસ કરીને આ પુસ્તક વિશે જો વાત કરું તો ખૂબ સુંદર શીર્ષક, જેના ફૈબા આમ જોવા જઈએ તો રોહિતભાઈ છે, ખૂબ સરસ સુઝાડ્યું એમણે. હું એમને કંઈક કહી દઉં કે આવું કંઈક વિચાર આવે છે, જેને કોઈ શબ્દ દે આપવાની મારામાં ક્ષમતા ન હોય, બધું અલગ અલગ, અને એને પકડી લે. રોહિતભાઈની એક ખાસિયત છે. તો વિચારથી વિસ્મય સુધી, અને ખરેખર એની અંદર એવી રીતના ચયન કરેલા 29 લેખ છે જેમાં આપણને વિસ્મય થાય વિચાર કરતા કરતા. કોઈ વખત સાનંદ આશ્ચર્ય આપે, કોઈ વખત દુઃખદ હોય. વિસ્મય તો બંને પ્રકારના. બ્રુટ્સ U2 એ પણ વિસ્મય હતું. એટલે એવા વિસ્મય પણ આમાં છે કે જે આઘાતથી કોઈના એક પ્રકારના જે આપણા તમારા મારા જીવનમાં પ્રતિપળ બનતી ઘટનાઓ, સારી નરસી લોકોના સ્વભાવ, આપણી સાથેના એમના ચડાવ ઉતારવાળી એમની એક પ્રકારની ટેન્ડન્સી, સમાજ સાથેનો નાતો, ક્યાંક પિક્ચરની વાતો છે, થોડા હટકે પિક્ચર, કોઈ પુસ્તકની વાત છે, જે કંઈ એવું લાગ્યું કે કંઈક નવું છે, કંઈક વિશેષ છે અને મારે આ તમને બધાને વહેંચવું છે, એ દરેક વસ્તુને મંગળવારે મંગળમય બનાવવા માટે મેં લખી છે. તો એ 29 લેખોમાં અલગ અલગ પ્રકારના
કે જેની અંદર મુખ્યત્વે વાત એ હોય કે મને કોક સાંભળો. જ્યારે એમ કહેવાય ને કે શેર અત્યારે યાદ નથી આવતો કે જ્યારે આપણી આસપાસ પારાહર કોલાહલ હોય, આપણે ટોળાની વચ્ચે હોઈએ છતાં એકાકી હોય, આવી અનુભૂતિ કે મારી એકલાની નથી અને આની અંદરના વિચારો મારા એકલાના નથી, આ તમારા અને મારા વિચારો છે. મેં તો માત્ર એને શબ્દ આપવાનો પ્રયત્ન કર્યો છે. મને ચોક્કસ વિશ્વાસ છે કે તમે આ પુસ્તકના દરેક પાને પાને આપને એમ થશે કે ઓ તારી આવું તો હું વિચારતો હતો, ઓ હા ખરેખર આ બધા બરાબર છે. આવા સમય આવું જ થવું થાય. જ્યારે જ્યારે તમને આવો એક વિચાર આવે ને, એ મારો આત્મસંતોષ છે. તો વિચારથી વિસ્મય સુધીની મારી આ કથની, મારી આ યાત્રા ના આ 29 અલગ અલગ પગથિયાઓમાંથી આપ પસાર થશો અને એની અંદર જે શીર્ષક મેં તમે કીધું એ પ્રમાણે જોશો તો તમને અનુભવ થશે કે આ મારી, તમારી, આપણી સૌની વાત છે. માનનીય ભાગ્યેશભાઈને પણ આપણે સાંભળવા છે, એટલે હું આટલેથી અત્યારે ભાગ 1 ને વિરામ આપું છું. આવું બોલવું એટલે કોઈ ચિંતાતુર હશે કે આ મારો બેટો બીજી વાર બોલવા આવશે, પણ હવે સહન કરવો પડશે. ધન્યવાદ. આભાર લેખકશ્રીનો. એમણે પોતાની કેફિયત એકદમ લાગણીપૂર્ણ શબ્દોથી પ્રગટ કરી છે. એનો આભાર માનીએ અને હમણાં વાત થઈ એમ ગુર્જર ગ્રંથ રત્નના મનુભાઈ શાહ સાહેબને વિનંતી કે તેઓ મંચ પર વધારે પોતાનું સ્થાન લે એવી અમારી લાગણી છે અને માગણી છે. મયુરભાઈને વિનંતી કરીએ કે મનુભાઈનું સ્વાગત કરે. ખૂબ ખૂબ આભાર. અને હવે જેમને સાંભળવા એક લાવો છે, અને લાવો આપણને વારંવાર ગાંધીનગરમાં છીએ એટલે મળતો રહે છે, એ વાતનો ખૂબ જ આનંદ છે. તો વધારે વાત ન કહેતા હું આદરણીય ડૉક્ટર ભાગ્યેશ ઝા સાહેબને વિનંતી કરું કે તેઓ સભા સમક્ષ પોતાની વાત મૂકે. ઝા સાહેબ. વાગર્થાવિવ સંપૃક્તૌ વાગર્થ પ્રતિપત્તયે જગતઃ પિતરો વંદે પાર્વતી પરમેશ્વર. પૂજ્ય કૃષ્ણકાંતભાઈ, પ્રિય મનુભાઈ, પ્રિય મયુરભાઈ, આજના ઉત્સવ મૂર્તિ જય ડૉક્ટર જય ઓઝા, સૌ મહાનુભાવો, હિરેન, પૂજ્ય બા અને બાપુજી, આપને પ્રણામ. સંજયભાઈ, દીપકભાઈ, રોહિતભાઈ, બધાના જ નામ લઈ શકાય. અને એકદમ નાનપણમાં એટલે કિશોરાવસ્થામાં જેમને બહુ પ્રગતિ કરી છે એવા કિશોરજી કાતરા. ઘણી વખત છે ને આમ સ્થળનું પણ બહુ મહત્વ હોય છે. પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ ખબર નથી કેવી રીતે બધું પ્રદૂષણ નિયંત્રણ કરતું હશે કે નહીં, પણ હું ત્રીજા એવા કાર્યક્રમમાં આવ્યો છું ગિરીશભાઈથી શરૂ કરીને કે અહીંયા પ્રદૂષણ કેવી રીતે નિયંત્રણ થાય એના ચોક્કસ પ્રયત્નો કરવામાં આવે છે, અને એમાંનો આજનો આ એક પ્રયત્ન છે. જયે સરસ વાત કરી કે હું ગોવાથી આવું છું, અને તો ત્યાં બી પ્રોબ્લેમ થયો હતો. ફ્લાઇટમાં પણ બધા એ જ કહેતા હતા કે આ તમારે સારું નહીં, ગોવાથી ગિફ્ટ સિટી. લોકો બહુ આપણી સામે આમ જોયા કરે, પણ એટલે
સારું થયું જયે કહી દીધું કે ગોવામાં સાહિત્ય અકાદમીનો બહુ મોટો કાર્યક્રમ હતો અને કવિઓ ઘણી વખત વિચારીને પણ લખતા હોય છે. એટલે એક ગઝલ, હું આમ બહુ ગઝલો નથી લખતો, પણ કિશોરભાઈના જોડે રહીને થોડું લખવાની ઈચ્છા થાય તો લખ્યું છે કે હું જમાનાની ગઝલ લખતો નથી એવું નથી, હું જમાનાની ગઝલ લખતો નથી એવું નથી, ને આંસુને હું શબ્દથી અડતો નથી એવું નથી, કે હું શરાબી છું નહીં ને થઈશ નહીં, હું શરાબી છું નહીં ને થઈશ નહીં, પણ કદાપી ભાન હું ભૂલતો નથી એવું નથી, પણ કદાપી ભાન હું ભૂલતો નથી એવું નથી. એટલે હા એટલે ના, એટલે ભારત સરકારનો નિર્ણય હતો. પણ એનીવે આજે આમ આ વિચારથી વિસ્મય, આમ આ નાગરોમાં છે ને નામનું પણ બહુ મહત્વ હોય. ખાસો ટાઈમ આપતા હોય કલ્પેશભાઈ, નામ પાડવામાં બહુ જ ટાઈમ અમે આપીએ. એટલે તમે વિચાર કરો કે અહીંયા આ જય છે ને એને પ્રતિબિંબ, વિચારોના પ્રતિબિંબ પાડવા, પણ ક્યાં પાડવા? તો વાઈફનું નામ દર્પણ છે. એટલે આ પરિવારમાં આ બધું આમ મજા આવતી હોય છે કે આ થાય તો સારું એમ. પણ આ ગંભીર વિષય છે. બંને શીર્ષકો જરા આમ આપણે બધા વાચકોને માટે આ લોકાર્પણ શબ્દ થોડો પેલો એવો એટલા માટે કે આપણે આ પેપર પહેલા ફૂટી ગયેલું જ હોય છે, આપણે વાંચેલું જ હોય છે. લગભગ જયના બધા લેખ આપણે એમાંથી પસાર થતા જ હોઈએ. પણ એક યુવાન આવું વિચારે અને આ સમયમાં વિચારે, એટલે અહીંયા બે જે શબ્દો છે ને એ મને બહુ ગમી ગયા, વિચાર અને વિસ્મય. એટલે રોહિતભાઈને એના માટે અભિનંદન, કે કારણ કે વિચાર ધીરે ધીરે અદૃશ્ય થતો રહે છે. માણસો વિચારી શકતા નથી. મારા પિતાજીના માટે સમાધિમાં બેસવું બહુ સહેલું હતું, મારા માટે હવે ઊંઘવાનું પણ અઘરું થઈ ગયું. અને મારા પૌત્રોને એમને તો શી ખબર શું થશે ખબર નથી. એટલે કોન્સન્ટ્રેશન, આપણું ધ્યાન, આ બધું ધીરે ધીરે નંદવાતું જાય છે માણસ તરીકે. હું તો અમેરિકામાં જ્યારે ભણતો હતો ત્યારે મારા પ્રોફેસરને હું ગમ્મતમાં કહેતો હતો કે સાહેબ આપણું મેચિંગ નહીં થાય, કારણ કે એ છે ઓબી શીખવાડે, ઓર્ગેનાઇઝેશનલ બિહેવિયર. માણસો બિહેવ કેવી રીતે કરે છે એનું એનાલિસિસ કરવું જોઈએ તમારે સુપરવાઇઝર, કે આની પર્સનાલિટી એક્સ કક્ષાની છે, આની વાય કક્ષાની છે, પછી એને એ રીતે ટ્રીટમેન્ટ આપવી જોઈએ. દરેકની પર્સનાલિટીનું એનાલિસિસ કરીને એ ઓર્ગેનાઇઝેશનલ બિહેવિયરનું બધું બહુ જ શીખવાડે. બહુ સરસ મોટા સાયકોલોજીસ્ટ હતા ડૉક્ટર આર્નોલ્ડ કરીને. પણ મેં એમને કહ્યું સાહેબ આપણે એટલા માટે મેળ નહીં પડે. મેં કીધું તમે આપણું શીખવાડો તો બહુ મજા આવે છે થિયરી તરીકે, પણ મેં કીધું અમેરિકામાં 70% એક્ઝિક્યુટિવ્સ જે ટોપ ઓફિસર્સ છે એ ગોળી ખાય ત્યારે જ ઊંઘ આવે છે. અને મારે ગાંધીનગર જઈને એ ધ્યાન રાખવાનું છે કે ઓફિસમાં કોઈ ઊંઘી ના જાય. એટલે આપણી સંસ્કૃતિઓના એટલા મોટા તફાવતો છે. અને એમાં આ વિચાર એટલે ફ્રેન્ચ ફિલોસોફર યાદ આવે જેને એવું કીધું કે આઈ થિંક ધેરફોર આઈ એમ. ડેકાર્ટે એમ કહ્યું કે ભાઈ હું વિચારી શકું છું માટે હું માણસ છું. આ મનની પ્રતિષ્ઠા આપણે પણ કરી છે. આપણા તો તત્વમાં જ છે કે આ મન આખું કિલોપનિષદ એના ઉપર છે કે કોના થકી આ મન ચાલે છે. અને વિચાર કરવો એ કેટલું બધું જરૂરી છે આપણા માટે. એટલે ઘણી વખત તો મોટા જજમેન્ટમાં એવું લખેલું હોય છે કે ધ ઓફિસર હેઝ નોટ એપ્લાઇડ હિઝ માઇન્ડ. આવું હોય છે કે મગજ વાપર્યું નથી. એવું ગુજરાતી તો બહુ ખરાબ રીતે, અંગ્રેજીમાં સહેલાઈથી કહી શકાય એવું છે, ગુજરાતીમાં કહીએ તો અપમાન જેવું લાગે. પણ હી હેઝ નોટ એપ્લાઇડ હિઝ માઇન્ડ. એટલે એવો સમય આવી રહ્યો છે કે આપણે કંઈક જુદા જ વાતાવરણમાં ઊભા થઈ રહ્યા છે. ઘણી વખત એમ થાય કે ભાઈ હવે આપણે શું વિચારવાનું છે. જો મહાભારતમાં એમ કહી દીધું હોય
કે આ જગતમાં જે કંઈ છે એ બધું અહીંયા છે જ, સંસારમાં જે કંઈ છે એ મહાભારતમાં છે જ, અત્ર એવ. અને વ્યાસો સિસ્ટમ જગત સર્વ, આ વ્યાસનું એઠું કરેલું આખું જગત છે. તો પછી એમ થાય કે આપણે લખવું શું કામ? એટલે આ જે પેલા ભાઈએ ડેકાર્ટે જે વાત કરેલી ને એ મૂળ વિભક્તિની વાત છે કે માણસ જ્યારે માના ગર્ભમાંથી બહાર આવે છે ત્યારે એને એક નાળ, ગર્ભનાળ કાપવામાં આવે છે અને આપણે છૂટા પડીએ છીએ. વિભક્તિ છે. અને એ વખતે આવો જયભાઈ આવો, વાહ, અહીંયા જુઓ બધું કેવું છે, બે જય છે, બે ઝા છે. તો આ વિભક્તિ, આપણી જે વિભક્તિ, નહીં આમાં છે ને જય એટલે એનો અર્થ જ એવો થાય કે આગળ આવશે. વિનોદ ભટ્ટ છે ને મને બહુ ગમતમાં કહેતા હતા, અહીંયા અમારા બધા 89 મિત્રો છે માતૃભાષાના, પ્રવીણભાઈ ને દીપકભાઈ ને એમને ખબર છે. વિનોદ ભટ્ટ હંમેશા બહુ રાજી થઈ જાય ને એટલે મને કહે કે બાપુ તમે આગળ આવશો. મેં કીધું હવે ક્યાં આગળ આવવાનું, હું તો અગાસીની ધાર ઉપર ઊભું છું. એટલે કે ના હજી પણ તમે આગળ આવશો, આગળ આવવાનું. મેં કીધું હું પડીશ પણ, એટલે તો અવાજ તો થશે ને. એટલે મૂળ વાત એ હતી કે આપણે ગર્ભનાળથી જ્યારે અલગ થઈએ છીએ ત્યારે આપણને તડપણ આપણા મનમાં જાગતી હોય છે, કારણ કે આપણને કહું કે છૂટા પાડી દીધા છે. એટલે મારું એક એવું ઇન્ટરપ્રિટેશન છે કે લવ એટ ફર્સ્ટ સાઇટ છે ને, એ કોલેજની કેન્ટીનમાં કોઈ છોકરી મળે અને આપણને જે થાય એ નથી, પણ લવ એટ ફર્સ્ટ સાઇટ એ પહેલું જે મનુષ્ય જોવા મળે છે માં છે, એ આપણો લવ એટ ફર્સ્ટ સાઇટ. કારણ કે આંખ ખુલે એટલે જે પહેલું મનુષ્ય અવતાર જોવા મળે છે એ આપણી માં હોય છે. અને એ માનો પ્રેમ, કારણ કે એ વખતે સૌથી વધારે અસલામતી હોય છે. પછી અસલામતી જીવનમાં જુદા જુદા પ્રકારની આપતી જાય છે, પણ એ વસ્તુ જુદી છે. એ ઓર્ગેનાઇઝેશન બિહેવિયરની વાત છે. કે જેમ મેં તો જોયું છે કે બહુ મોટા મોટા CEO કે બહુ મોટા ઓફિસરો, પદાધિકારીઓ બહુ અસલામતી બહુ અનુભવતા હોય. કોઈ એક માણસ હોશિયાર હોય ને ઓફિસમાં તો એનાથી પણ અસલામતી અનુભવે કે આ તો આ ડેન્જરસ છે, આ માણસ આપણને પાડી દેશે. એટલે એ સેન્સ ઓફ કોમ્પિટિશન, એને કેવી રીતે કોલાબોરેશનમાં કન્વર્ટ કરવું, આ તે બધી એ આખી મેનેજમેન્ટની આખી પ્રોસેસ છે લીડરશિપની અને ઓર્ગેનાઇઝેશનની. એમાં હું જવા નથી માંગતો, પણ વિભક્તિ આપણી થાય છે એ પછી જુઓ તમે કે આપણે કોઈ સાથીદારને શોધીએ છીએ, કોઈ આપણને વળગણ જોઈએ છે, આપણે કોઈની સાથે જોડાયેલા છીએ એવો ભાવ રહે, એટલા માટે આપણે હંમેશા આવીએ છીએ. અને આપણને કોરોનાએ જે બે અનુભવો આપ્યા આપણને, એટલે હું વિસ્મયની પણ વાત કરું કે કોરોનાએ આપણને એક તો મરણનો અનુભવ, લગભગ દરેક વ્યક્તિને પોતાના મરણની એક વખત વિચાર આવ્યો. અને લગભગ દરેકને એવું લાગ્યું કે સારું આ દુનિયામાં કોઈનું નથી. ભજન 100 વખત ગાઓ પણ પેલો રિપોર્ટ આવે ને કે પોઝિટિવ છે એટલે વાઈફ પણ કહે કે હું બારીમાં હવે ખાવાનું મૂકું કે પછી શું કરીશું આપણે. એટલે તમને એ દિવસથી બધાને, એટલે આ એક આપણા મનમાં થોડો વિષાદ પણ હતો. એટલે વિચારથી વિષાદ પણ જન્મે, વિચારથી વિસ્મય પણ થાય, વિચારથી વિજ્ઞાન પણ આવે, વિચારથી તો બહુ જ જવાય. આ જયનું જે છે ને એ સંસ્કૃતનો વિદ્યાર્થી છે, એટલે વિચાર કરીને એને વિષાદ કે વિમાસણમાં નથી મુકાવવો. આપણે જોઈએ છે બહુ ભણેલા લોકો, બહુ મોટા અધિકારીઓ બહુ વિચાર કરીને એવા ભારે કન્ફ્યુઝ રહે છે. એટલા સરસ કન્ફ્યુઝનમાં હોય, તમે જુઓ ને. હું તો આપણે આમ વિનોદ ભટ્ટ, ફરીથી યાદ આવે વિનોદ ભટ્ટ છે ને દીપકભાઈ, સાહિત્યની કોઈ મિટિંગ હોય અને તમે એમ વિનોદભાઈને કહો કે આજે આ મિટિંગ છે, તો વિનોદભાઈ બધું પ્રેડિક્ટ કરી શકે કે આ મિટિંગમાં આવું થશે, પછી આવું થશે, આ મુદ્દો આવશે તો પેલા ભાઈ વોશરૂમ જશે, ત્યાં સુધી નહીં. વિનોદભાઈને એટલી બધી ખબર પડે. એટલે અને સાંજે પછી ચીનુ મોદી મને વાત કરે એટલે કે આજે મિટિંગ હતી ને એમાં આવું થયું ને એક્ઝેક્ટલી. મેં કીધું એટલે ભાઈ વોશરૂમ ગયા? હા, એ મુદ્દો આવ્યો ત્યારે જ ગયા.
હવે જો વિનોદભાઈનું કેવી માસ્ટરી કે કોઈ માણસને કુદરતી હાજર ક્યારે આવશે એ પણ એને ખબર પડે. એટલે બિહેવિયરનો એટલું પ્રેડિક્ટેબિલિટી અને એટલી બધી અન્ડરસ્ટેન્ડિંગ એક વ્યક્તિમાં હોય તો વિચાર થાય. અને જો તમે કન્ફ્યુઝ ના થાવ, વિમાસણમાં ના જતા, કારણ કે અત્યારે આપણે બહુ જ એટલું બધું ઇન્ફોર્મેશન આપણી પાસે આવે છે, એટલા બધા ઓપ્શન આવે છે. તમે ખાલી એક યુટ્યુબ ખોલો ને તમને એમ લાગે કે તમને 15 વિડીયો જોવાની ઈચ્છા થાય. આમાંથી કયો જોવું? મારી પાસે 45 મિનિટ છે કે 10 મિનિટ જ છે, કઈ જોવું? એટલે આપણને ખબર જ નથી પડતી. તો આ વિમાસણમાં જવાના બદલે અને વિજ્ઞાનમાં જવું તો સારું જ છે, વિજ્ઞાનમાં તો જવું જ જોઈએ અને વિજ્ઞાનમાં જશે જ. અને એ મારે એ વાત કરવી જ છે કે વિચાર આપણો જે છે વિદ્યા, એટલે વિચાર એટલે મનને કેળવવાની એટલે વિદ્યા. અમે તો ઈશોપનિષદમાં એવું કહ્યું કે અવિદ્યા મૃત્યુમ તીર્થવા વિદ્યા મૃતમ અશ્નુતે, કે અવિદ્યાથી મૃત્યુ સુધી જઈ શકાય. અવિદ્યા એટલે વિદ્યાનો અભાવ નહીં, પણ અપર વિદ્યા, બીજી બધી વિદ્યાઓ, મેડિકલ સાયન્સ, એન્જિનિયરિંગ, આ બધાનું એક્વિઝિશન કરવાથી તમે ધીરે 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 તરીને મૃત્યુમ તીર્થવા, મૃત્યુ સુધી તરતા જઈ શકશો. પણ જો પરાવિદ્યા હશે એટલે બ્રહ્મ વિદ્યા હશે તો મૃત્યુને પણ ઓળંગી શકશો. અમૃતમ વિદ્યા અમૃતમ અશ્નુતે, વિદ્યાથી અમૃત તત્વ મળે છે. આપણે અમૃત કાળમાં છે. એટલે આ વિજ્ઞાન અને વિમાસણની વચ્ચે જે છે એ વિસ્મયનો પદાર્થ છે. અને વિસ્મય એટલે યાજ્ઞવલ્કે યાદ આવે કે એમની દીકરીએ પૂછ્યું કે ભાઈ કેમ કાવ્ય? તો કે સવારે 4 વાગે તું આવજે. સવારે 4 વાગે જ્યારે પુત્રી આવે છે ત્યારે ઋષિ, ભારતનો ઋષિ કાવ્યની વ્યાખ્યા કરે છે કે પશ્ય દેવસ્ય કાવ્યમ મહિત્વા ન મમાર નજીરિય. જો આ નિસર્ગનું, આ કુદરતનું, આ દેવનું કાવ્ય જો, જે કોઈ દિવસ ઘરડું થતું નથી, કોઈ દિવસ મરી જતું નથી. જો આ હજારો વર્ષથી સમાધિમાં બેઠેલા પર્વતો જો, પોતે ચાલી નથી શકતા, એનું કોઈ પણ પ્રકારનું વિષાદ લાવ્યા સિવાય ગાય ઉગતા વૃક્ષો જો, ક્યાંય સંગીતનો ક્લાસ નથી કર્યો એવા કલકલ નિનાદ કરતા આ પંખીઓ જો, હેતુ વગર વહેતી નદીને જો, આ બધા દેવના કાવ્યો છે. આ વિસ્મય, તમને વિસ્મય થવું જોઈએ. આ દુનિયામાં મને વિસ્મય છે. ગૂગલ આવ્યો તો પણ વિસ્મય છે. ગૂગલ છે ને આપણા વિસ્મયનો દુશ્મન છે. તમને જે કંઈ થાય તરત જ તમે પૂછો એટલે આવી જાય. એટલે તમને આશ્ચર્ય થવું જોઈએ કે આ દુનિયા કેટલી સારી બનાવી છે, અથવા કેટલી ગહન છે. હજી પણ મને સમજાતું નથી, હજી પણ મને આવો વિસ્મય થાય તો તમારી જિજ્ઞાસા પણ જીવતી રહે અને જીજીવિષા પણ જીવતી રહે. આ બે વસ્તુઓ બહુ જ અગત્યની છે. એટલે એમને જે વિષયો બધા છેડ્યા છે ને, આજના માણસને જે બધા પ્રશ્નો થયા છે, એમને મંથરાને દાખલા કે આજે તો આજકાલ આપણે રામત્વમાં છીએ, એટલે મેં એને મંથરા અને ઇયાગોની વાત કરી, ઓથેલોની વાત કરી. ઇયાગોએ કેવી રીતે ઓથેલોના જીવનમાં એકદમ આગ લગાવી. તમે જુઓ મંથરા ક્યાં નથી, આપણે ગાંધીનગર વાળાઓને ક્યાં નવાઈ. એટલે હું તો ઘણી વખત ક્યાંક પ્રવચન આપવાનું હોય જયભાઈ, તો હું કહું છું કે અહીંયા કહેતો તો ખેતીની કોટેજ ઇન્ડસ્ટ્રી ચાલે. બધા 80% લોકો આ જ કામ કરતા હોય. જાપાનમાં એટલે સરકારી ઓફિસોના રિફોર્મમાં એક બહુ મોટું કામ કર્યું હતું કે એવરી સિટીઝન શુડ બી ઇન્વોલ્વ વિથ સમ પ્રોડક્ટિવિટી. એની ક્યાંક ને ક્યાંક ક્યાંય ફેક્ટરીમાં કામ કરવું જોઈએ, ક્યાંક ખેતરમાં કામ કરવું જોઈએ. જ્યાં કશું પ્રોડ્યુસ થાય ને એમાં માણસ ઇન્વોલ્વ થવો જોઈએ. એ માણસ ક્રિએટિવ રહી શકે, એને તાજગી આવે. તમે જુઓ ખેડૂતને બધા ઘણા પ્રશ્નો હશે, બધા આત્મહત્યા કરે છે, એ સમાચારો તો આપણને મળે જ છે. પણ આપણે ખેતરમાં જઈએ છીએ, આપણે ક્યાંક કુદરતી જોઈએ છીએ તો આપણને કેવી મજા આવે છે, એકદમ ફ્રેશ થઈ જઈએ છીએ. કશું પ્રોડ્યુસ થાય, પેલા અમૂલની ફેક્ટરીમાં અથવા ક્યાંય પણ ફેક્ટરીમાં કોઈ પ્રોડક્ટ આવતી હોય ને બધા ફટાફટ થતા હોય જોઈએ, મનને થોડું આનંદ આવે છે. જ્યારે પ્રોડક્ટિવિટી સાથે માણસ જોડાય છે ત્યારે. પણ એ પ્રોડક્ટિવિટી જ્યારે રૂટીન થાય છે ત્યારે બહુ મોટો રાક્ષસ જન્મે છે. અને આ રૂટીનના રાક્ષસને એ જ માણસ હરાવી શકે છે જે માણસ હંમેશા વિચારશીલ હોય છે. અને એ વિચાર જો તમને વિસ્મય સુધી લઈ જાય તો તમને એકદમ બ્રહ્માનંદ
સાંભળી શકે, તમને મજા આવે કે આ વાહ. થોડું હસવાનું પણ રાખવું પડે, નહીં તો હેરાન થવાય. ઘણા લોકો હસતા જ નથી. હું હમણાં માતૃભાષામાં કીધું તમે થોડું હસવાનું રાખો, માતૃભાષાનું કામ કરવાનું એનો વાંધો નહીં, અમે બી બનેલા છે, એમાં કંઈ એવા દુઃખી રહેવાની કંઈ જરૂર નથી. એટલે મને ગૌરાંગભાઈએ કહેલું એક વખત કે તમે યુગલ ગીત લખો, બધા ગીતો આટલા બધા લખ્યા છે, તો મેં લખેલું એમાં કે કહું છું કહીને મેં ક્યાં કંઈ કીધું ને કંઈ સાંભળો છો કંઈ ક્યાં સુણાવ્યું, આપણે તો આપણા જીવનનું ગીત કેવું ધોધમાર જોરદાર ગાયું, જાણે આવા આંગણે સમાય. આ જ્યારે વિસ્મય તમને વિનોદમાં કન્વર્ટ થાય, વિસ્મય વિનોદ અને જિજ્ઞાસા આ બે તરફ દોરી જાય તો વિસ્મયથી તમને મજા આવશે, નહીં તો વિચાર નથી, વિચાર વાયુ થઈ ગયો છે એવું પણ થાય. અને લખવું એ વિચારોના પ્રતિબિંબ જ છે. આ એમને પ્રતિબિંબ પાડ્યા છે અને પ્રતિબિંબને અક્ષરદેહ આપ્યો છે, એટલે એ પણ છેલ્લે તો એ જ છે કે આપણે શબ્દાર્થવું સહિતમ કાવ્ય. એટલે હું તો હંમેશા કાલિદાસને એટલા જ માટે યાદ કરું છું કે વાગર્થવ ઇવ સંપૃક્તો, વાણી અને અર્થ બે જેમ જોડાયેલા છે. આપણામાં પ્રતિબિંબ શું પડે છે, પ્રતિપત્તિ શું થાય છે. આપણે બોલીએ કે આ ટેબલ છે, આ માઇક છે, આ પોડિયમ છે, એટલે તરત જ આપણા મનમાં એક ચિત્ર દોરાય છે. તો આવું જે સૌંદર્ય પ્રગટે છે વિચારથી, એ સૌંદર્ય પાને પાને આપણને જયભાઈએ આપણને વેચ્યું છે અને નિયમિત રીતે આપણને આપતા રહે છે. કારણ કે આપણે જો વિચાર કરવાનું છોડી દેશું તો કમ્પ્યુટર્સ બહુ તૈયાર પડ્યા છે. એટલે આ વિચાર તણખો મૂકીને મારી વાત હું પૂરી કરવાનું છું. કારણ કે આ ત્રીજું યુદ્ધ આપણે એમાં પ્રવેશ કરી રહ્યા છીએ. આમ તો વિશ્વ યુદ્ધો તો ચાલ્યા જ કરે છે. યુક્રેન અને રશિયાની કોઈને ખાડિયામાં, એના કરતાં તો ખાડિયામાં કંઈ રમખાણ થતું હતું તો વધારે ચર્ચા થતી. આપણા સમયમાં જ્યારે નાનું કંઈ છમકડું થયું હોય તો એ બધા બહુ વાતો કરતા હતા. અત્યારે યુક્રેન ને ગાઝાની એની કોઈ વાત નથી થતી, કારણ કે વી હેવ ટેકન ઇટ ફોર ગ્રાન્ટેડ. એનું કારણ કે આપણને એક બીજા ત્રીજા યુદ્ધની ચિંતા છે. પહેલું યુદ્ધ હતું આપણું મનુષ્ય તરીકેનું, એ પશુઓ સાથેનું અસ્તિત્વનું, કે મારે મનુષ્ય તરીકે રહેવું છે, જીવવું છે. કારણ કે રાની પશુઓ છે, બધા એકબીજાને ફાડી ખાય છે, માણસો પણ એકબીજાને, અને હન્ટર્સ કમ્યુનિટી, એટલે હન્ટિંગ જ કરવાનું હતું. બધા શિકારી નીકળેલા હતા. પછી ધીરે ધીરે સમજ આવી અને સહઅસ્તિત્વનો નિયમ સ્થિર થયો. પણ ત્યાં એક હમણાં ફ્રાન્સિસ ફુકુયામાનું એક પુસ્તક બહુ પ્રખ્યાત, આઈડેન્ટિટી, અમેરિકામાં અને બધે જ, કારણ કે આઈડેન્ટિટીની બધી ક્રાઇસિસ છે. મોદી સાહેબ એમ કહેતા હોય કે આત્મનિર્ભર, તો એ પણ આઈડેન્ટિટીનો જ પ્રશ્ન છે. કે ચાઇનીઝ વાળો એમ કે ના અમે ઇન્ટરનેટ અમારી કરીશું, તો પણ એ આઈડેન્ટિટીનો જ પ્રશ્ન છે. કે એલન મસ્ક એમ કહેતો હોય કે હવે હું જીમેલની જગ્યાએ એક્સમેલ આપીશ, તો એ પણ એક આઈડેન્ટિટી નવી ઊભી કરવી છે. એને પણ દરેકને આઈડેન્ટિટી ઊભી કરવી છે. ત્યારે જે વિસ્મય થયેલું એ એક પ્રશ્ન, એક સરસ ત્રીજા ચેપ્ટરમાં ફ્રાન્સિસ ફુકુયામા એમ કહે છે કે માણસે ભાષા શોધી એ પછી સૌથી ગંદુ વાક્ય કયું બોલાયું? તો એના જવાબમાં કહે છે કે જ્યારે 10 માણસો બેઠા હશે આ હન્ટિંગ કોમ્યુનિટીમાં, એમાંથી પાછો એક માણસ ઊભો થયો છે અને નાનકડી સાંઠી લઈ અને એને આમ સર્કલ દોર્યો છે અને એમ કહ્યું છે કે ધીસ ઇઝ માય લેન્ડ. એ આપણી વોકેબ્યુલરીમાં સૌથી ગંદામાં ગંદુ વાક્ય કે આ જમીન મારી છે, આના ઉપર સાર્વભૌમત્વની સત્તા મારી છે. એ બીજું યુદ્ધ આપણું, અસ્તિત્વનું પહેલું યુદ્ધ, અને બીજું યુદ્ધ એ સાર્વભૌમત્વ, કે હું અહીં મારી પ્રભુ સત્તા ચાલશે, આ મારી જ્યુરિસ્ડિક્શન છે. એ વાત જુદી છે કે ચીફ સેક્રેટરીએ મને એક દિવસ સાંજે કહેલું કે મંગેશભાઈ, યુ વિલ બી સરપ્રાઇઝ ટુ નો કે મારી પાસે દિવસમાં એટલીસ્ટ 1 અથવા 2 કાગળો એવા આવે છે જેમાં 3 થી 4 સેક્રેટરીઓ એવું લખ્યું હોય કે આ વિષય મારો નથી અને બીજા કોઈ હેન્ડલ કરે, આ મારા ડિપાર્ટમેન્ટનું નથી. એ આપણે ગાંધીનગરની વાસ્તવિકતા છે. પણ આ એટલે માણસ પજેશન. અને હવે ત્રીજું યુદ્ધ છે એ ટેકનોલોજી સાથેનું છે. ટેકનોલોજી આપણને ખબર ન પડી ઉત્ક્રાંતિમાં, એ રીતે આપણે પૂંછડી ગુમાવી, પણ આપણને ખબર ન પડી એ રીતે એક ઉપાંગ મોબાઈલ તરીકે આવી ગયો.
એક અંગ ઉમેરાયું છે મનુષ્યના શરીરમાં, આપણને ખબર નથી પડી. હવે ઇલોન મસ્ક પેલા ન્યુરોલિંક્સમાં એક માણસને અત્યારે લિંક નાખી છે, ચિપ નાખી છે મગજમાં, અને એને કેવું થઈ રહ્યું છે જોવે છે શું થશે. પણ એ દિવસો દૂર નથી કે આપણે વી વિલ બી ગવર્ન બાય સમ ડેટા સેન્ટર્સ, કે તમે અહીંથી આમ જાઓ. અત્યારે પણ તમે જુઓ એટલે એક ટ્રાન્ઝિશન, હું વિચારની રીતે હું કહું તો એક ટ્રાન્ઝિશન જે થયું ને, આપણને પહેલાં હું ને જયભાઈ અમે બધા આર્નોલ્ડ ટોયનબી ને બધાને વાંચીને મોટા થયેલા, અને પછી યુવલ નોવા હરારી આવ્યા અને એમને એમ કહ્યું કે આ એટેન્શન ગ્રેબિંગ ઇકોનોમી છે. એટેન્શન ગ્રેબિંગ, તમને એટેન્શન, મારે તમારું એટેન્શન ડ્રો કરવું છે એટલે હું વોટ્સઅપમાં આમ કરું છું, યુટ્યુબમાં વિડીયો મૂકું, આ બધું ચારે બાજુ એટેન્શન ગ્રેબિંગ છે. અને એટેન્શન ગ્રેબિંગ મોબાઈલ સડનલી ગ્રેજ્યુઅલી એને ઇન્ટિમસીનું સ્થાન લીધું. એટલે તમે બહુ એના એકદમ પ્રેમમાં પડી ગયા, અને તમારી વાઈફ બોલાવે તો એ ના સાંભળો. ઘણાને બધા વિપરીત પરિણામો આવે છે, પણ સાંભળવું એ તમારે વિવેક વાપરવાનો. પણ ઇન્ટિમસી, અને આપણે એના સિવાય જીવિત ના શકીએ એવું થવાનું છે. અને પછી ધીરે 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 હવે એ એટલું બધું આપણા અંતર્ગત થઈ ગયું, અને એન્ટર અંદર થશે ત્યાર પછી મનુષ્ય તરીકે આપણું અસ્તિત્વ શું. એટલા માટે અહીંયા દીપકભાઈ શ્રી અરવિંદના બહુ મોટા અભ્યાસો છે. ફાઇનલી ચૈતન્ય, હું ચૈતન્યનો પ્રતિનિધિ છું. પેલા છે ને અવ્યક્તાદિની ભૂતાની વ્યક્ત મધ્યાની ભારત, કે હું જન્મ્યો નહોતો ત્યારે અર્જુન તું અવ્યક્ત હતો, મરી જઈશ ત્યારે અવ્યક્ત થઈ જશે. આ વચ્ચે છે તું, એટલા માટે અભિવ્યક્ત છે, એટલા માટે તું ઈશ્વરની અભિવ્યક્તિ છે. યુ આર ધ મેનિફેસ્ટેશન ઓફ ધ ગોડ. અને એટલા માટે મનુષ્યને આપણે વ્યક્તિ કહીએ છીએ. હું વ્યક્તિ છું કારણ કે હું અભિવ્યક્ત થઈ શકું છું, મારી પાસે વિચાર છે. આ વિચાર છે એ જ આપણી મોંઘામાં મોંઘી મૂડી આવતીકાલે સાબિત થવાની છે. કારણ કે હ્યુમન માઇન્ડ્સ આર ગોઈંગ ટુ બી હેક્ડ. કોઈ બીજું મશીન, કોઈ ત્રીજી સત્તા, કોઈ ડેટા સેન્ટર આપણા વતી વિચારવાનું શરૂ કરી દેશે. આપણને ઘણા લોકોને ઘર નથી જોતા, પોતાના ઘર ના જડે એવા દિવસો. આપણે તો જોક કહેતા હતા એ વખત, તો પેલા પ્રોફેસર સાહેબ ઘેર ગયા, બેલ માર્યો એટલે એની વાઈફે કહ્યું કે સાહેબ નથી આવ્યા, તો કે કંઈ નહીં પછી આવો. પોતાના જ ઘેર, કારણ કે વિચારવાની શક્તિ હવે ધીરે ધીરે આપણે બધા ગુમાવી ના દઈએ. એ આજની સાંજનો પ્રદૂષણ નિવારણનો સંદેશ છે. કારણ કે જો વિચારવાનું છોડી જઈશું અને વિસ્મય અનુભવવાનું છોડી દઈશું. રવિન્દ્રનાથ ટાગોરે એમ કહ્યું હતું કે એ ગુલાબ ઉગે છે રોજ સવારે, એ બતાવે છે કે મનુષ્ય, ઈશ્વરને હજી પણ મનુષ્યમાં શ્રદ્ધા છે. આપણે ઈચ્છીએ કે આપણે એવું કશું ના કરીએ, વિચારહીન એટલા બધા ના થઈ જઈએ કે ઈશ્વરને પણ ડિપ્રેશન આવે. તો આ સાંજ આપવા બદલ જયભાઈનો આભાર, અભિનંદન. એમના લેખોમાં બહુ તાજગી હોય છે. ઓબ્ઝર્વેશન્સ, મેં એમને અવલોકનકાર કહ્યા જ છે કે એક સરસ અવલોકન કરીને એ આધુનિકતાને અને પ્રાચીન સંસ્કૃત સાહિત્યને જોડે છે. એમનામાં તો ફિલ્મો ને પંક્તિઓ ને ફિલ્મો જોવાની બંને જયમાં એક તાકાત છે. અમે કંઈક એવી રીતે ઉછરેલા કે બહુ ફિલ્મો સાથે બહુ પનારો પડ્યો જ નહીં. એમ જોવા બહુ મથીએ છીએ, સમજવા પણ મથીએ છીએ, જોઈએ પણ છીએ. અને જયભાઈ સાથે તો એક્રોપોલિસમાં એ તો કહે કે ચાલો આ પિક્ચર આજે સરસ આવ્યું છે તો જોવા જઈએ, અને રેકમેન્ડ પણ કરે. એમના લેખમાં તો આપણને બહુ જ એક દ્રષ્ટિ મળે છે કે ભાઈ આ ફિલ્મને કઈ રીતે જોઈ શકાય, કઈ રીતે ઉઘાડી શકાય. તો જય ઓઝાને ખૂબ અભિનંદન આપું છું, અને હજી વધુ લખે, વધુ સમૃદ્ધ રીતે આપણને વિચારશીલ રાખે, એ જ શુભકામનાઓ. જય જય ગણેશ. ખૂબ ખૂબ આભાર. વાત વિચારની થઈ અને વિસ્મયની થઈ. વિચાર ધીરે ધીરે અદ્રશ્ય થતો જાય છે એવી જે ચિંતા વ્યક્ત કરી આખા વ્યાખ્યાનમાં આપણે જોયું કે વિચારહીનતાની સ્થિતિ આવશે તો શું થશે, એની ચિંતા અને એને વિશેનું ચિંતન સરસ રીતે સાહેબે રજૂ કર્યું છે. સાહેબનો પુનઃ આભાર માનીએ. અને આ બધી વાત જે જા સાહેબે મૂકી એ મૂળ તો
આપણા આજના જે લેખક જેમના પુસ્તકનું વિમોચન થયું એ નિમિત્તે આખી વાત થઈ છે. તો આ એક સરસ મજાનું પુસ્તકનું જે લોકાર્પણ થયું અને હવે આપણા આજના મુખ્ય વક્તા જય વસાવડા સાહેબ કે જે અચાનક સહજ રીતે આ બાજુથી આવ્યા અને મંચસ્થ થયા, તેમનું સ્વાગત કરવા માટે હું પહેલાં તો શ્રી ભાર્ગવ જાનીને વિનંતી કરું કે તેઓ શ્રી જય વસાવડા સાહેબનું સ્વાગત કરે. કેમ જતા રહ્યા રાકેશભાઈ તો એ છે ને કે ફેમિલી તો પરિવાર છે. પણ એક લગ્નમાં જવાનું હોવાથી અમદાવાદ એટલે પુષ્કળ ટ્રાફિક પણ બહુ છે, બીક બહુ લાગે છે. મને મેસેજ ઉપર મેસેજ આવે છે. અને જા સાહેબ એમની વાત કરે પહેલા હું કહું કે 5 મિનિટ થશે આપની, કારણ કે મંચસ્થ મહાનુભાવો બધા ઉપસ્થિત છે ત્યારે વિચારોના પ્રતિબિંબ પુસ્તકનું આપણે વિમોચન કરીએ. પુનઃ આભાર જા સાહેબ. આખો કાર્યક્રમ જે સહજ રીતે આગળ વધી રહ્યો છે, સહજતા છે આખા કાર્યક્રમમાં. અને હવે શ્રી જય વસાવડા. જેમ ભાગેશભાઈ કહેતા હતા એમ બે જયા છે. ભાગેશભાઈ તો ગયા પણ કુશળભાઈ છે, બે જય છે. અને ભાગેશભાઈ અને જય વસાયેલી, એક જય અને એક ભાગ્યના ઈશ બે હાજર હોય ખરેખર હું ન આવું તો ચાલે. हमारे जब दाने दाने पे लिखा है खाने वाले का नाम है, डेट डेट पे लिखा है प्रोग्राम का नाम एना जेवुं थयुं छे. जयने कसरत खबर છે, એમના સ્વજનોને પણ ખબર હશે, કારણ કે એને ફોન લીધા હોય ત્યારે આજુબાજુમાં કોઈ બેઠું હશે. મૂળ તો કાર્યક્રમ બીજી તારીખે થવાનો હતો, કોઈ એમાંથી એને એવી જરા હરખ હતો. હું આ કાઠિયાવાડી શબ્દ બોલું છું, હરખ, જીદ નહીં, આગ્રહ નહીં, મનુભાઈ હરખ. એને હરખ હતો કે ભાઈ તમે આવો, એટલે મેં એને એક ઓપ્શન આપ્યો કે ભાઈ આ ન્યુરાલિંક ને ચીપ ને એવી બધી વાત કરતા હતા ભાગ્યેશભાઈ, એવો આધુનિક ઓપ્શન આપ્યો કે હું એક સરસ HD વિડીયો બનાવીને મોકલી દઉં અને તમે જે ઓડિટોરિયમ રાખો એ સ્ક્રીન વાળું રાખજો અને એમાં બતાવજો. ઓડિટોરિયમ તો સ્ક્રીન વાળું છે પણ સ્કીન વાળો આવી ગયો ખરો. સ્ક્રીન તો છે આ પાછા, પણ હવે આપણે સ્ક્રીનમાં એટલા ખોવાઈ જઈએ છીએ કે સ્કીન પણ ભૂલી જઈએ છીએ. એની વચ્ચે આવવાનું થયું, આપ બધાને મળવાનું થયું, એનો તો આનંદ જ હોય. કારણ કે અહીં જે આવ્યા હોય ને ખરા અર્થમાં સુગ્ન શ્રોતા કહેવાય એ હોય, કારણ કે એટલો લગ્નગાળો છે, શનિવારની સાંજના એટલા બધા વિકલ્પો હોય છે લોકો પાસે આજકાલ. એમાં આ પુસ્તકને, વિમોચનને, વિચારને, વાણીને જે લોકો પોતાનો સમય આપે એ કે જેવું તેવું કામ નથી. હમણાં એક કાર્યક્રમમાં મેં એમ કહેલું કે ભાઈ શ્રમદાન, રક્તદાન, ચક્ષુદાન, એવા બધા દાન ઉપરાંત ધનદાન, પછી એક નવો શબ્દ આવ્યો સમયદાન. પછી મેં કહ્યું કે હવે એ ઘણાની પાસે સમય પણ નથી હોતો આપવામાં, તો એ શું દાન કરે? તો નડતર દાન. એ નડે નહીં બિચારે, બરાબર? હું નડતર થાઉં છું એવું દાન કરી દઉં છું. આજથી હું નડવાનું બંધ કરીશ, આજથી હું લેગ પુલિંગ, કાંટિયા ખેંચ કરવાનું બંધ કરીશ, આજથી હું માર્ક જવાનું બંધ કરીશ. એટલે નડતર દાન તો કરી જ શકાય, બીજું કાંઈ કરીએ કે ન કરીએ. એટલે મેં નડતર દાન કરવાની કોશિશ કરી જઈને. એટલે મેં કીધું ભાઈ હું જ નડતર છું તમારા આખા કાર્યક્રમમાં. અને આમાં વિક્ષેપ આવ્યા રાખે છે અગાઉ લેવાયેલી તારીખો. ગઈકાલે તો હું ધનબાદ હતો, હું તો ત્યાંથી પાછો ઉડીને પહોંચી ગયો, પાછો અહીં પહોંચી ગયો, પાછો બીજો કાર્યક્રમ કર્યો, પાછો અહીં પહોંચી ગયો. પણ એ બધું પ્રી પ્લાન હતું, એટલે એવું નહોતું કે અચાનક થયેલી સંજોગો છે.
જઈને પહેલા મેં કહેલું કે જો આવી પરિસ્થિતિ ઊભી થશે એટલી હદે કે મેં અમદાવાદની ટ્રાફિક બીટ દેવકી આપે એટલે મેં એને પણ પૂછી જોયેલું કે સાંજે કેવી રીતે ટ્રાફિક હોય, એટલે એને મને કહેલું પછી મને ભરોસો, એટલે દેવકી ઉપર તો હોય ભરોસો, પણ આ ટ્રાફિક ઉપર કેટલો ભરોસો હોય ન હોય, એટલે મેં પોલીસવાળાને મનુભાઈ પૂછ્યું કે ખરેખર કેટલી મિનિટો લાગે એકચ્યુઅલ ત્યારે આથી આટલા લગી પહોંચવું, એટલે બંનેનો લસાવા કાઢીને પછી મેં જઈને સમય લઘુત્તમ સાધારણ અવયવ કે આ લસાવા કઈ જગ્યાનું કામ છે. પછી મેં જઈને કહ્યું કે જો ભાઈ એવું લાગે છે કે હું 8 સુધીમાં પહોંચી શકીશ. એવું તમારી આમ વિશફુલ થિંકિંગ તો હોય આપણા બધાનું, અને ગાંધીનગર તો વિશફુલ થિંકિંગથી જ બનેલું આખું નગર છે કે આપણે વચને શું કેમ દરિદ્રતા, એટલે વિશફુલ થિંકિંગ તો હોય કે 7 વાગે જ પહોંચી જશું, પણ મેં કીધું તો પ્રેક્ટિકલ બે અનુભવી વ્યક્તિઓનો એવું સૂચન છે કે તમે 7 તો નહીં પહોંચી શકો, તમે જે આખો પ્લાન કહો છો એ પ્લાનમાં 7 કે ફિટ થતા નથી. એટલે મેં જઈને પાછી વાત કરી, હું પાછું નડતરદાન કરું, બીજી વાર નડતરદાનની ઓફર કરી. ત્યારે તો તારીખ ફરી ગઈ હતી, 17મી 24 થઈ ગઈ, એટલે તોય એને પકડી રાખ્યું કે નહીં તમે આવો તો મને બહુ ગમશે. હવે હું એક માત્ર લાગણીના તંતુથી આવું છું. મનુભાઈ તો મારા બહુ ગમતા વડીલ છે, વાલનો વડલો છે, એમને ખબર છે કે ભાઈ જ્યાં લાગણીનો તંતુ હોય ત્યાં બીજી કોઈ શરતો આવે નહીં, બીજી કોઈ માથાકૂટ આવે નહીં. અમે આવી જ રીતે ભેગા થયા હતા, રમણલાલ સોની અમને ભેગા કરેલા વર્ષો પહેલા, તો હજી એ નાતો એવો ને એવો ચાલુ છે. એટલે મને એમ થયું કે જો આટલો એનો પ્રેમાગ્રહ છે, આટલો એનો અંદરથી ઉમળકો છે, હરખ છે, તો હવે મારે આ કરવું જોઈએ. મેં કીધું હવે એક જ રિક્વેસ્ટ છે કે ભાગ્યેશભાઈને આપણે તારણહાર બનાવીએ, કારણ કે એકચ્યુઅલી કૃષ્ણકાંતભાઈને કદાચ ખબર હશે અમારે આજે ભાગ્યેશભાઈ સાથે એમને એક બીજા મિત્રનો કાર્યક્રમ કરવાનો. હવે બરાબર એ મિત્રને ત્યાં કાર્યક્રમમાં વિક્ષેપ થયો, મેં એટલે દાને દાને પેલી ખાય વાળી વાત કરી. કુદરત સંયોગ એવો થયો કે હું આવીશ તો ભાગ્યેશભાઈ ન આવી શકે તેવી હાલત. મેં તો જઈને એ પણ ઓફર કરેલી કે હું પહેલા ત્યાં બોલીને પછી આવું, એવું કંઈક કરીએ. દેવ યોગે એ કાર્યક્રમ કેન્સલ થયો એટલે મેં જઈને કહ્યું, મેં કીધું હવે ભાગ્યેશભાઈને ફોન કરતો, હવે ભાગ્યેશભાઈ ફ્રી છે એ મને ખબર છે, અને એ પણ એટલા બધા ઉત્તમ વ્યક્તિત્વ અને એટલા સરળ માણસ, એમના ક્યાંય બહાર વર્તા એ ખુરશીના માણસ નથી, ખુશીના માણસ. બરાબર, લોકો ગાંધીનગરમાં બધાને ખુરશીથી ઓળખે, પણ બહુ ઓછા એવા લોકો આ નગરમાં છે કે જે ખુશીના માણસો હોય. એમાં હું ભાગ્યેશભાઈનું નામ લઉં અને અંગત અનુભવે લઉં છું. આ નગરમાં મને એને એક વખત તો વસંતનો ઉત્સવ કરવા માટે બોલાવેલો. સંજયભાઈ હતા કદાચ ત્યાં તે કાર્યક્રમમાં, ટાઉન હોલમાં મેં કાર્યક્રમ રાખેલો, ત્યારે ભાગ્યેશભાઈનું પહેલી ઇનિંગ હતી સાહિત્ય એકેડેમીના અધ્યક્ષ તરીકે. અને મેં કહેલું, મેં કીધું ભાઈ હું તો વસંત ઉપર પછી સંસ્કૃતની વાતો કરીશ તો લોકો ઉભા થઈને ભાગી જશે, કારણ કે એને એમ લાગશે કે આ તો સેન્સરેબલ વસ્તુ છે. એટલે ભાગ્યેશભાઈ કે તો સંસ્કૃત તમારા કરતાં મેં વહેલું વાંચ્યું છે, તમે પોતા થયા પહેલાં તમે સંસ્કૃત વાંચી લીધું છે, એટલે તમે ખાસ કહેજો, અને હું તો રહીશ જ, અને હવે તો આપણે આ જ કરીએ. અને હું બોલેલો ખરો ત્યારે સંસ્કૃતના અલગ અલગ શ્લોક લઈ અને આખું એક સરસ મજાનું સુંદર શતક રચેલું અમે. તો એટલો એમનો પ્રેમ, એટલે મેં જઈને સૂચન કર્યું, મેં કીધું ભાઈ જરૂર પડે તો હું ફોન કરું, પણ હું નથી માનતો કે મારે ફોન કરવો પડે. એ ભાગ્યેશભાઈ આ બાબતમાં એકદમ સહજ છે, અને ખરેખર એ પણ બહારગામ હતા, એ પણ પહોંચ્યા. એ મને કહેલું ભાગ્યેશભાઈ કે હું પણ બહારગામ છું પણ પહોંચી જઈશ, તમારાથી વહેલો પહોંચીશ. મેં કીધું બસ તમે પહોંચશો એટલે મારે દીના બરાબર. ક્રીઝ ઉપર કોઈ ધોની હોય તો પછી પાછળ પૂછડીયા બેટ્સમેનો છેલ્લે આવે તો એને તો ખાલી થોડી ફટકાબાજી કરીને મેચ પૂરો કરવાનો હોય, મેચ જીતાઈ ગયો હોય, સમજો, મેચ જીતાઈ ગયો હોય, પણ હવે છેલ્લે સ્કોરબોર્ડ પૂરું કરવાનું. હું તો સ્કોરબોર્ડ પૂરું કરવાનું, મેચ તો જીતી દીધો છે, જે પુસ્તક લખે એમ જ મેચ જીતાઈ ગયો, મેચ તો ખરેખર એમ જ જીતાઈ ગયો. એટલે કારણ કે એના મને એની જયની લેખન ગમે. અમારો આમ વધારે નજીકનો સંપર્ક એમ જ થયો કે એ વાંચે, મને સોશિયલ મીડિયાને કારણે સંપર્કમાં હોય. એનું એક પુસ્તક ડાયલોગથી દેવભાષા, એ મને એટલું બધું ગમ્યું, મેં રેકમેન્ડેશન કર્યું એનું યરલી લિસ્ટમાં. મારા આર્ટિકલમાં હતું, અને હું નોર્મલી ફિલ્મ હોય કે બુક હોય મારી રીતે જોતો લેતો હું, ભલામણો તો સાંભળતો. ભલામણ એટલે એ નેગેટિવિટી છે, એટલે ભલામણ આવે એટલે ઉલટેની ચોકડી મૂકવાની કે આ ભાઈ બહુ ભલામણ કરે છે ને એટલે આ પુસ્તક તો આપણે અડાય જ નહીં. મનુભાઈને ખબર છે, મેં દુખિયારા નામના પુસ્તકનો આખો જીર્ણોદ્ધાર કરેલો. એટલે જીર્ણોદ્ધાર શબ્દ એટલે કહું છું કે પુસ્તક છપાતું બંધ થયું. અદભુત અનુવાદ મૂળશંકર દાદાએ કરેલો, વિક્ટર હ્યુગોની કથા. પછી મને તો ખ્યાલ નહીં કે ભાઈ એડિશન વર્ષોથી બંધ છે, પણ એની ફિલ્મ એક આવી અંગ્રેજીમાં, અને ઓસ્કારમાં અને બધે નોમિનેટ થયા લેવલે પહોંચી, એટલે મેં 3 ભાગમાં લેખ લખ્યો.
પહેલો ભાગ છપાયો એટલે મૂળશંકરભાઈના દીકરા વિક્રમભાઈનો ફોન આવ્યો કે મને કે તમે લખો છો ને ફોન મને આવે છે કે આ પુસ્તક ક્યાંય મળતું નથી. એટલે મેં કીધું તો પુસ્તક તો છાપીએ આપણે, ફરીથી છપાય. અને હજી મેં કીધું હું તો લાંબુ લખવાનો છું, 3 ભાગમાં લખવાનો છું, એટલે 3 પાર્ટ સિરીઝ છે. તો વિક્રમભાઈ કે પણ એ તો ગુર્જર પ્રકાશનમાં પડ્યું હશે, બધા જૂના પુસ્તકોના રાઇટ્સ ની સંસ્કાર સાહિત્ય મંદિર તો બંધ થઈ ગયું. મને કે મનુભાઈ પાસે છે. મેં કીધું મનુભાઈને ઓળખું છું, એને હું ફોન કરી શકીશ. તો મનુભાઈને ફોન કર્યો. મેં કીધું આ મેં આજે લેખ લખ્યો છે અને એમાં છપાણું છે. અને વિક્રમભાઈનો મને ફોન હતો તો મને કે હા પુસ્તક તો આપણે કે સંસ્કાર સાહિત્ય મંદિર એવા ઘણા બંધ થયા, બધા મેં જ રાખી થાય છે. મને કે રાઇટ્સ. તો મેં કીધું આવી સ્થિતિ છે, લોકો પૂછપૂછ કરે છે કે આ પુસ્તક કેમ વાંચવું. મનુભાઈ મને કે ત્રીજો લેખ ક્યારે આવશે? એટલે મેં કીધું ત્રીજો લેખ તો પછી મેં ગણતરી કરી અઠવાડિયાના એંગલથી કે મેં કીધું આ 2 અઠવાડિયા થશે ટોટલ ત્રીજો લેખ આવતા, બરોબર? કારણ કે વચ્ચે મારી એક બુધવારે પણ કોલમ આવે. મને કે ત્યાં લગી પુસ્તક તમારા હાથમાં હશે. એટલે અમારો પણ આવો સુખદ નાતો છે કે આમાં ક્યાંય બીજો કોઈ, મેં તો સામે ચાલીને લખ્યું હતું કે મનુભાઈ મને ફોન કરીને કીધું નથી કે ભાઈ મારી પાસે દુખિયારાના રાઇટ્સ પડ્યા છે, તમે લખો તો અમે પુસ્તક છાપીએ, એવું તો છે નહીં. એટલે હું કહું છું કે આ બધા સારા લોકોના સારા ઈરાદાનો મેળાવડો છે. સારા લોકો અને સારા ઈરાદા. અને મેં પૂછ્યું ખરું જઈને, મેં કીધું કોણ છાપે છે? તો મને કે મનુભાઈ. મેં કીધું તો હું એમાં હકથી છૂટ લઈ શકીશ કે ના મનુભાઈમાં મોડા દીધો તો મેં કીધું પ્રકાશક નારાજ થઈ જશે અને એ ગુસ્સો તમારી ઉપર કાઢશે કે તમે કેવા વક્તાઓ બોલાવો છો જે ટાઈમે આવતા નથી પાછા. પણ મેં કીધું મનુભાઈ હોય તો એમાં મને ચિંતા નથી. મેં કીધું એ મારા પોતાના પરમ અંગત સ્નેહી હોય એટલો મને ભાવ છે એમના માટે. એટલે એમાં મેં કીધું મારે કેવું નહીં પડે, એ એટલા સમજદાર છે, સમજશે. તો વાત એ હતી કે પુસ્તકોનું પ્રાગટ્ય છે. હવે દુનિયામાં ઘણા પુસ્તકો છપાય છે રોજના. તમે રોહિતભાઈ યાદ કરો તો કેટલા બધા તમે આંકડાઓ બાંધો તો ઇન્ટરનેટ તમને આંકડો આપશે કે એક દિવસમાં કેટલા પુસ્તકો છપાય છે. આજે એવું નથી કે યુટ્યુબનો યુગ છે કે ટેકનોલોજીનો યુગ છે એટલે પુસ્તકો સાવ છપાતા જ નથી. હા, વંચાતા નથી એ અલગ વાત છે. છપાય તો છે, ઘણા ખરીદે પણ છે, બરાબર. પણ ખરીદ્યા પછી પાછા પાનું નથી ખોલતા. એ ખરીદે છે એટલે કે ભાઈ તો જય વસાવડાએ લખ્યું હતું એટલે આપણે લેવું પડે. એટલે એ ફરજના ભાગરૂપે ખરીદે છે, વાંચનના ભાગરૂપે ખરીદતા નથી. એવા લોકો છે. ઘણા ડેકોરેશનના ભાગરૂપે ખરીદે છે કે આપણે દિવાલનો કલર ગુલાબી રાખ્યો છે એટલે આમાં બ્લુ કલરની 2 જેકેટ વાળી બુક હોય અને 2 ગ્રીન વાળી હોય ને 3 રેડ વાળી હોય તો સરસ લાગશે, એવી ખરીદે છે. તો પુસ્તકો વેચાય છે, બહાર પડે છે, એ મોટી ઘટના નથી. સરસ પુસ્તક હાથમાં લેવું ગમે એવું પુસ્તક, વાંચવું ગમે એવું પુસ્તક, સડસડાટ, અંગ્રેજીમાં એક શબ્દ છે લ્યુસિક, અને આપણે ગુજરાતી એનું કરીએ તો થાય પ્રાસાદિક. એટલે પ્રાસાદિક મૂળ તો સંસ્કૃત, જૈનો વિષય તો સંસ્કૃત છે, એનો શબ્દ છે પ્રાસાદિક. આમ તમને માંદા માણસને ખીચડી ખાવાનું કે શીરો ખાવાનું, બરાબર, આપણને શીરામાં વધારે રસ પડે, બરાબર, કારણ કે માંદા હોય તો શીરો ખાવા મળે તો એવી વાનગી ગમે આપણને, 2-4 વખત શીરો કો ઘલાવીને આપી જાય આપણને. પણ એનું મૂળ વસ્તુ શું છે ખીચડી કે શીરા સાથે? કે કોળિયા તમારે બહુ ચાવવા ન પડે, સીધું લોહી થાય. જયના બંને પુસ્તકો એવા છે જેનું સીધું લોહી થાય, સીધું લોહી થાય. અને આ એને મને મોકલેલા છે, એના લખાણથી હું થોડો ઘણો પરિચિત છું, એટલે પૂરી જવાબદારી સાથે કહું છું. વાટકી વ્યવહાર માટે નથી કહેતો, એવો કોઈ વાટકી વ્યવહાર અમારી વચ્ચે થયો નથી. એને મને 3-4 વખત એવી વાટકી વ્યવહાર માટે પૂછ્યું ખરું, શરમાતા પૂછ્યું, બીતા પૂછ્યું. મેં દરેક વખતે બહુ નક્કર જ જવાબ આપ્યો કે એની કાંઈ ચિંતા જ કરવામાં, એ કંઈ કરવાનું જ નથી થતું, બરાબર. તો એના માટે નથી કહેતો, હું એટલા માટે કહું છું કે ગુજરાતી ભાષામાં બીજા પેલા ટાગોરની જે બહુ વર્ષો જૂનું એક મુક્તક હતું અને રમણલાલ સોનીએ જ અનુવાદ કરેલો કે સૂરજ ઢળતા એમ પૂછતો હતો કે ભાઈ હવે કોણ આ દુનિયાને અજવાળું આપશે? અને કોડિયાએ કહ્યું કે ભાઈ હું તો શું ને, હું મારાથી થાય એટલી મારી આસપાસ અજવાળું આપીશ. તો આપણા જે સૂર્યો કહેવાય, કનૈયાલાલ મુનશી છે કે પન્નાલાલ પટેલ છે કે ગુણવંતરાય આચાર્ય છે કે ઝવેરચંદ મેઘાણી છે કે ચુનીલાલ મડિયા છે કે ઈશ્વર પેટલીકર છે કે તમે નામ તો લેતા તમે એવા શ્રોતાઓ છે જેને ઝાઝા નામોની જરૂર પણ નથી. તમારે આમાં બાકીની ખાલી જગ્યાઓ ઉમાશંકર જોશીથી શરૂ કરીને ચંદ્રકાંત બક્ષી સુધીની પૂરી લે. હવે સૂર્યો તો નથી ગયા તો એનો અર્થ એવું કે અજવાળું નથી ગયું ના. આવા યુવાન તેજસ્વી અજવાળાઓ છે અને કોડિયાથી વિશેષ અજવાળું છે. કોડિયાનું અજવાળું તો ખાલી એકાદ ઓરડા સુધી પહોંચે, આમનું અજવાળું તો આખા રાજ્ય સુધી પહોંચે, ગુજરાતી ભાષાના દરેક ભાવક સુધી પહોંચે એવું છે.
અને મને જે અમુક કલમો ગમે છે નવી કલમોમાં, તેજસ્વી કલમોમાં, એક પાર્થ દવે, એક યુવાન લેખક, અને આમ ભલે સિનેમાનું એ વધારે લખતો હોય છે પણ એનું ફિલોસોફિકલ એ કચ્છ મિત્રની અંદર લખે એટલે બહુ ખ્યાલ આવે નહીં, એટલે મને એની કોલમ વાંચવા ન મળે, પણ પુસ્તકો એનું રસથી વાંચું. તમે ગાંધીનગર સમાચારમાં લખો લગન મને એ પણ વાંચવા ન મળે રાજકોટમાં રહેવાના કારણે, પણ હું જૈના પણ લખાણ રસથી વાંચું. એટલે નવા આવા સરસ મજાના આજના સમય મુજબના ખાલી દીવડા કહીને આપણે છૂટી ન જઈએ, હેલોજન લાઇટ જેવા બધા આવ્યા છે. તો જયે સરસ રીતે પુસ્તક લખ્યું છે, અહીં તમે એને નવો પ્રયોગ પણ કર્યો છે, તમે જોશો. આ ખરેખર તો ભૂલી જનારા વક્તાઓ માટે કર્યો છે કે તમે પુસ્તક ઉપર બોલવા આવ્યા છો, બીજું કઈ આડું બોલતા નહીં, બરાબર? એટલે તમે જો એને બધા પુસ્તકોમાંથી નામ રાખીને રાખ્યા, ચેપ્ટર્સના પસંદ કરેલા એને લેખોના શીર્ષકો અહીં બેનરની અંદર પાછળ બેઠેલા મિત્રોને કદાચ ખ્યાલ ના આવે, પણ અહીં બધા અલગ અલગ આવે. તમે એને ટાઇટલ જો વાંચો ને તોય તમને ખ્યાલ આવે કે ટાઇટલ પણ ચુંબકીય છે, ખેંચે છે તમને. હું માર્કેટિંગ મેનેજમેન્ટ ભણાવતો કોલેજમાં, તો એમાં બે ઇફેક્ટ આવે માર્કેટિંગમાં, એક પુલ ઇફેક્ટ અને એક પુશ ઇફેક્ટ. પુલ એટલે તમને ખેંચે વસ્તુ, આ ખેંચે છે. શીર્ષક તમે વાંચો એટલે તમને રસ પડે કે અંદર શું હશે, આપણે જરા અંદર જઈએ, આમાં જઈએ. અને અમુક એને દાખલા તરીકે આ લખ્યું છે મંથરા અને ઇયાગો. હવે જેને થોડું ઘણું શેક્સપિયર વાંચ્યું હોય ને થોડી ઘણી રામાયણની ખબર હોય તો આ બહુ ડાયરેક્ટ કમ્પેરિઝન છે, પણ બહુ ઓછા લોકોના મગજમાં આવી હશે અત્યાર સુધી કે બંને એક જ કામ કર્યું છે, શંકા જન્માવવાનું અને બીજાને હથિયાર બનાવીને ત્રીજાનું ખરાબ કરવાનું. હથિયાર કઈ કઈને બનાવવાનો, હથિયાર ઓથેલોને બનાવવાનો, ખરાબ ડેસ્ટિમોનાનું થાય, ખરાબ રામનું થાય. હવે આ તો આપણી આસપાસ આજે પણ ચાલે છે, હજુ પણ ચાલે છે. એને એક લેખની અંદર સીતાંશુભાઈની આખી કવિતા મૂકી છે, પાડોશમાં શું ચાલે છે એના ઉપર બધું સરસ કવિતા, અને કવિતા એને છેલ્લે મૂકી છે, આસ્વાદ પહેલા કરાવી દીધો છે. આખો લેખ આસ્વાદ રૂપે છે. એક લેખની અંદર દિલીપ કુમારની 1953માં આવેલી ફૂટપાથ ફિલ્મ છે એનો આખો ડાયલોગ લખી નાખ્યો છે. તો વિચાર કરો. હવે એ તો મને કઈ, મેં ફૂટપાથ જોઈ પણ નથી, મને મન થઈ ગયું વાંચીને કે આપણે ફૂટપાથ ગોતીને જોયું પડશે દિલીપ કુમારની યુટ્યુબમાંથી. આ તાકાત છે લેખો કે તમને એ આગળ જવા માટે રસ પડે. વિચાર યાત્રા એની જે કોલમનું નામ છે ને, વિચાર યાત્રા એટલે શું? તમને આગળ ધક્કો મારે. તમે પુસ્તક પૂરું કરો પછી તમને બીજા 5 પુસ્તક વાંચવાનું મન થાય કારણ કે એના નામ આ પુસ્તકમાં હોય. તમે પુસ્તક પૂરું કરો એટલે તમને 4 ફિલ્મો જોવાનું મન થાય કારણ કે એના નામ આ પુસ્તકમાં હોય. તમે પુસ્તક પૂરું કરો એટલે 4 કવિતા વાંચવાનું તમને મન થાય કારણ કે એ કવિતાના કોઈ સંદર્ભ પુસ્તકમાં હોય. આ ખરી યાત્રા છે. પેલું તો તમને રેડીમેડ મળ્યું, પછી જે તમે પુસ્તક પછી તમારું મસ્તક જે ચરખો ચલાવે ને એ તમારી એકચ્યુઅલ યાત્રા છે, એ તમારી સફર છે. આ એ પ્રકારના પુસ્તકો છે જે આવી સફર કરાવે, જે આપણને મજબૂર કરાવે આવી સફર કરવા માટે. હું ખાસ એટલે તમારા માટે સંસ્કૃતમાં તમે છો એટલે મેં કીધું આપણે જરાક ભાગેશભાઈ જેટલું તો સંસ્કૃત ભણ્યું જ નથી, મને તો આવડે નહીં, મારે તો અનુવાદકો ઉપર આધાર રાખવો પડે અને કાં પછી કોકને પૂછવું પડે. હું ગૌતમભાઈને ક્યારેક ફોન કરું, ક્યારેક અમારે એક ચંદારાના સાહેબ છે મારા પપ્પા સાથે અધ્યાપક હતા, રાજકોટ છે, એ પણ મોટા વિદ્વાન છે સંસ્કૃતના, એમને ફોન કરું, કોકવાર વસંતભાઈને ફોન કરું. બધા વિદ્વાનો મોટા અને સરળ, બધા સંસ્કૃતવાળા બહુ દયા, તરત જવાબ આપે. ફોન કરો, લાભશંકર દાદાને કહું, લાભશંકર પુરોહિત, બરાબર, મનસુખલાલ સાવલિયા, આ બધા નામ એટલે બોલું છું કે આપણે ખરેખર ફોન કરીને પૂછેલું છે કે અર્થ બરાબર કરું છું ને જે કરું છું. તો આવું મેં પૂછ્યું એટલે મને ખબર પડી કે પાઠાંતરે છે આ શ્લોકમાં. મને અમારા સાહેબે કહ્યું ખરું કે ભાઈ આ શ્લોક બરાબર તે ગોત્યો છે પણ આમાં પાઠાંતર છે એવો ઉલ્લેખ કરજે તો સંસ્કૃતના વિદ્વાનો સામે બેઠા હોય એટલે ઉલ્લેખ કરતો પાઠાંતર છે એવું મને કહેવામાં આવ્યું છે. ધનધાન્ય પ્રયોગેષુ વિદ્યા સંગ્રહણે તથા આહારે વ્યવહારે ત્યક્તલજ્જઃ સુખી ભવે. હવે ત્યક્તલજ્જઃમાં સ્પષ્ટ વક્તા સુખી ભવે તેવું પાઠાંતર છે એવું મને અમારા જે સ્કોલર્સ, અમારી જે નોલેજ બેંક કહેવાય એવા વિદ્વાનો જે વડીલો છે એમણે મને ટકોર કરેલી. આ શ્લોક સાચો ખરો પણ એમાં 2 રૂપ છે, સ્પષ્ટ વક્તાએ આવે અને આ શબ્દ મને વધારે ગમ્યો એટલે હું પહેલા બોલ્યો ત્યક્તલજ્જઃ. આમાં જરા વધારે જોર છે, ત્યક્તલજ્જઃ, જેને લજ્જા છોડી દીધી છે એવા. તો શું એનો અર્થ થાય? મારા જેવા માટે છે, થોડા ઘણા મારા જેવા એ મીઠા હોય એના માટે હું અનુવાદ કરી દઉં. જઈને તો અનુવાદની જરૂર નથી. ધન અને ધાન્યના ઉપયોગમાં, વિદ્યાનો સંગ્રહ કરવામાં, આહારમાં અને વ્યવહારમાં જેને લજ્જા ત્યજી દીધી છે, લજ્જા એટલે શરમ,
શરમ ત્યજી દીધી છે, લજ્જા ત્યજી દીધી છે, સ્પષ્ટ વક્તા છે એ સુખી થાય છે. જો આમાં વ્યવહાર, આહાર એ બધું નથી. ચારમાં આમ બધા અમારા જવાને બહુ અનુભવ થાય. લોકો એટલા બધા ફોટા પડાવે કે જમવાની થાળી હાથમાં જ ના આવે. અને એ રોલ કાયમ માટે અમારે ઝરણાબેન ભજવે. જ્યારે વાકેશભાઈ ઝરણાબેન ભેગા હોય ને એટલે ઝરણાબેનને ખબર હોય કે આ બે જણા તો કંઈ ખાવાના નથી, બરોબર, એ થયેલી વાતો જ કરીને રાખવાના બીજા સાથે. એટલે ઝરણાબેન પકડીને અમને લઈ જાય કે ભાઈ આપણે જમવાનું ત્યાં છે અને જમી લ્યો, પછી તમારે જેની યારે જે કરવું એ કરજો. એટલે અમને બે નહીં આમ મને દીકરાની જેમ કરીને, અને ભાગેશભાઈ તો એમના જોડે જ આટલી બધી દોડાદોડી કરે છે એટલે લઈ જાય. તો આ જે વાત છે એમાં એક જગ્યાએ વાત આવી વિદ્યા. આહારમાં બરાબર છે કે સ્પષ્ટ વક્તા સુખી થાય, વ્યવહારમાં સુખી થાય. વિદ્યામાં કેમ સ્પષ્ટ વક્તા સુખી થાય? એમાં તો ખરેખર વિનય થવું જોઈએ. વિદ્યા વિનયથી શોભે છે. આપણે તો એવું કહ્યું છે તમારી પાસે જે વિચાર છે એને તમે અંદર ઢબૂરી દો છો, અંદર ધરબી દો છો અને શેર નથી કરતા લોકો સાથે, એ પણ એક પ્રકારનું પાપ છે. એમાં તમારે ક્લિયર રહેવું જોઈએ કે આ મારો વિચાર છે, આ મારી વાત છે ને આ વાત હું તમારી સામે મૂકું છું. તમને ન ગમે તો મને પાછી આપજો, પણ એનો અર્થ એવો નહીં કે આ વિચાર મારો નબળો છે. મારે આ વિચાર તમારી સાથે શેર કરવો છે. ભાગેશભાઈ માનવજાતના ઇતિહાસની વાત કરતા હતા ને. માનવજાતના ઇતિહાસમાં ઘણા ફેક્ટર્સ છે કે રેને ડેકાર્ટ નામના એક ફ્રેન્ચ ફિલોસોફરે એવું કહ્યું કે આઈ થિંક ધેરફોર આઈ એમ. હું વિચારું છું માટે હું છું. કારણ કે માણસને જ વિચાર આવે, પશુઓને વિચાર ન આવે. પશુઓ પાસે સંવેદના હોય, થોટ્સ ન હોય, સેન્ટિમેન્ટ્સ હોય. લાગણી તો એક હાથીને પણ થાય, એક કૂતરાને પણ થાય, પોપટને પણ થાય, પણ લાગણી આગળ થોટ્સ પ્રોસેસિંગ જે છે એ મનુષ્યને જે મગજ મળેલું છે એમાં જાજી જાજી ગડીઓ પડેલી છે, મોટું વજનદાર મગજ છે આપણી પાસે, એટલે એ આપણાથી જ થાય એવું રેને ડેકાર્ટ માનતા. અને એક પ્રકારનું ડિસ્ક્રિમિનેશન વાળું હતું વિચાર વિધાન. બાકીની દુનિયા કરતા આપણે સ્પેશિયલ છીએ. વી આર હ્યુમન બીંગ્સ હુ કેન થિંક. આઈ થિંક ધેરફોર આઈ એમ. હવે વાત તો સાચી છે કે વિચારનું વરદાન માત્ર મનુષ્યને મળેલું છે, પણ મહત્વની વાત એ છે કે ખાલી વિચાર કરવાથી જ માણસે પ્રગતિ કરી એવું નથી. વિચારની સાથે માણસને વરદાન મળ્યું છે શેરિંગનું, વિચારની વહેંચણીનું વરદાન. સ્કૂલો, યુનિવર્સિટીઓ, પુસ્તકો, આ મોબાઈલ, આ વિડીયો, આ ફિલ્મો, આ જેટલી કળાઓ તમે જુઓ છો એ બધી કળાઓ એટલા માટે છે કે માણસ ખાલી વિચાર કરીને ઊભો નથી રહેતો, એ પોતાનો વિચાર બીજા સુધી પહોંચાડવા મથે છે. જો આ ગિફ્ટ છે મનુષ્યને મળે, એમાંથી સ્કૂલો આવી, એમાંથી બુક્સ આવી, એમાંથી તમામ પ્રકારની કળાઓ આવી, તો મને વિચાર આવે એ પૂરતું નથી. મારો વિચાર દુનિયા સુધી પહોંચવો. તથાગત તો આમ જુઓ તો વૃક્ષ નીચે બેસીને કેવળ જ્ઞાનને પ્રાપ્ત થઈ ગયા, મહાવીર પણ પ્રાપ્ત થઈ ગયા. કેમ મહાવીર અને બુદ્ધ પાછા આવ્યા? એટલા માટે એમને કંઈ જોતું નથી ને. જેને વસ્ત્રો પણ ત્યાગી દીધા છે, જેને બંધનો ત્યાગી દીધા છે, જે એકલા યશોધરાએ એ તો બુદ્ધને સવાલ કરેલો કે ભાઈ એવું તો શું હતું કે જેમાં તમે મને સાથે ન રાખી શકો? તમે એમ કહેતા હતા કે મારે તો પરમ જ્ઞાનની પ્રાપ્તિ કરવા જાવી છે. આખું સખીવે મુજસે કહેકર જાતે નામનું આખું કવિતા છે મૈથિલી શરણ ગુપ્ત. કે ભાઈ તમે મને કહી શકાવો, તમે તમારી પત્નીને કહી શકાવો કે મારે આ કરવું છે જીવન, મારે હવે અહીં નથી રહેવું, અહીં જવું છે. બધું જ છોડી દીધેલા માણસો પાછા કેમ આવ્યા? સંઘ કેમ બનાવ્યા? કારણ કે એમની ઈચ્છા એ હતી, એમની ચિંતા એ હતી કે મારી પાસે જે વિચાર છે એ કેમ વધારે લોકો સુધી પહોંચે, શ્રુતિ સ્મૃતિથી પહોંચે, શિલાલેખથી પહોંચે, કોઈ પણ રીતે પહોંચે. આપણે જે પ્રગતિ કરી, આપણે જે એર કન્ડિશનર, પંખા, લાઇટ, માઇક્રોફોન, મોટરકાર, બરાબર, સિમેન્ટ કન્સ્ટ્રક્શન, આ બધા સુધી પહોંચ્યા એની પાછળ શેરિંગ છે. એક અધૂરું મૂક્યું ત્યાંથી બીજાએ શરૂ કર્યું, બીજાએ અધૂરું મૂક્યું ત્યાંથી ત્રીજાએ શરૂ કર્યું. એમ કરતા એક શોધ સુધી, એક દવા સુધી, એક વેક્સિન સુધી પણ આપણે પહોંચ્યા. શેરિંગ ઇઝ અ ગિફ્ટ. થોટ માત્ર ગિફ્ટ નથી, નિર્વિચારનું પણ એક મહત્વ છે. રવિન્દ્રનાથ ટાગોરે એક અનુભવ લખ્યો છે પોતાના શાંતિ નિકેતનના સ્મરણો લખ્યા કે રવિન્દ્રનાથ ટાગોરે કે વાંચ્યું બહુ, એમને પણ ઘરે ભણવાનું યોગ થયેલો. તો જમીનદાર પિતા અને બહુ રસિક સંસ્કૃતિની વચ્ચે બંગાળમાં ઉભા મોટા થયા ટાગોર. એટલે ગુરુદેવ કે કવિવર નહોતા થયા ત્યારે પણ એમને ખબર હતી કે ચિત્ર કેવા હોય, સંગીત કેવું હોય, પ્રકૃતિ કેવી હોય. પૈસાની કઈ કમી નહોતી, પૈસા લખલૂટ કહી શકાય એટલા પૈસા. તો રવિન્દ્રનાથ કે હું ઈશ્વર ઉપર થોડી ઘણી જ્યારે યુવાનીમાં કંઈક કવિતાઓ જેવું રચું, ભગવાન આમ તેમ. અને ગાંડો રામકૃષ્ણ પરમહંસ તો બહુ અલગારી હતા,
પાગલ નહોતા પણ ઘણા લોકોને પાગલ જેવા લાગતા, કારણ કે વાતો બહુ સીધી સાદી કરતા અને કોઈ મોટો તામઝામ રાખતા નહીં, શિષ્યોનો રસાલો લઈને કંઈ શિબિર કરવા જતા નહીં, ખાલી ખાલી ઘાટ ઉપર બેઠા રહેતા. તો ટાગોરે એમ લખ્યું કે એક પાગલ બુઢ્ઢો, અને નામ નથી લખ્યું, એક વૃદ્ધ, એ કે દર વખતે હું આવી બધું કવિતાનો પાઠ કરું ને એટલે ખડખડાટ હશે, ખડખડાટ હશે. મારા શ્રોતાઓમાં ન હોય એટલે આપણને એમ થાય કે ભાઈ વડીલ છે, આદર છે, એને રસ છે મારી કવિતામાં, પણ હસતો હસતો જતો. એ હસતો હસતો જતો રહે એટલે ટાગોરને એમ થાય કે હું તો જ્ઞાની માણસ, વિદ્વાન માણસ, ઘણું બધું વાંચ્યું વિચાર્યું, વિચાર કરીને મેં ઈશ્વર વિશે આટલી વાત લખી, એમાં આને હસવું શું કામ આવે છે? એક દિવસે ટાગોરે એવું લખ્યું છે કે હું સ્નાન કરીને પાછો આવતો હતો ને ત્યારે વરસાદ ખૂબ પડેલો હતો, અને વરસાદ પડેલો હતો એટલે નાના નાના ખાબોચિયા રસ્તા ઉપર ભરાયેલા, અને નાના નાના ખાબોચિયા રસ્તા ઉપર ભરાયેલા હતા, એની અંદર સૂરજ જે છે એના પ્રતિબિંબ પડતા. એટલે ધારો કે 12 ખાબોચિયા હતા સડક ઉપર, તો 12 પ્રતિબિંબ, 12 સૂરજ દેખાતા. ઉપર એક સૂરજ જ હતો, પણ પ્રતિબિંબમાં 12 સૂરજ એક જ સરખા હતા. અને આ વાંચીને જ્યારે આ જોઈને હું જ્યારે ઊભો રહ્યો, આ દ્રશ્ય જોઈને, બરાબર, અને 2 મિનિટ મેં વિચાર કર્યો કે ભાઈ આ ઈશ્વર છે, જેને તમે આમ પકડી નથી શકતા, આમ જોઈ પણ નથી શકતા આંખ ઉધારીકરણ કરીને, અને એ અનેક રીતે વ્યક્ત થાય છે. પૂર્ણ આમ જુઓ તો નાનું ખાબોચ્યું છે, પણ સૂરજ એમાં આખો પૂર્ણ છે, પૂર્ણથી પૂર્ણ સુધીની યાત્રા છે. અને ત્યારથી પછી કે મેં જેટલું લખ્યું ને એમાં પેલો બુઢો આદમી, પેલો વૃદ્ધ માણસ હસ્યો નથી ત્યારે, કારણ કે જે અંતરચક્ષુ ઉઘડવાના હતા એ ઉઘડી ગયા, જે ખબર પડવાની હતી કે ઈશ્વરીય તત્વ શું છે એ પડી ગઈ. પછી આપોઆપ જે આવવાનું હતું ને આવી. તમે જય ઓઝાને વાંચો ને ત્યારે તમને ખ્યાલ આવે કે એ માત્ર ને માત્ર કોલમની ડેડલાઇન પૂરી કરવા માટે નથી લખતો, એ એટલા માટે લખે છે કે એની પાસે કંઈક કહેવા જેવું એને લાગે છે, કે જોવું છે એને, આસપાસની દુનિયા નિરીક્ષણ કરે છે. એમાં એવું નથી કે ફિલ્ટર કરીને જોવે છે કે આ જ સારું હતું, આ જ સારું હતું. મેં તો કાલિદાસનો માલવિકા મિત્રનો શ્લોક રાખ્યો છે મારા ઘરની દિવાલ ઉપર, રાખો, પુરાણેમાં છે સાધુ, જૂનું છે એ જ સારું છે એવું નથી, બરાબર, નવું છે એ જ શ્રેષ્ઠ છે એવું નથી. જે વિવેકી પુરુષો છે, જે પ્રજ્ઞાવાન લોકો છે, અને પુરુષો જ નહીં, ખાલી સ્ત્રીઓ પણ. કાલિદાસ કે સંસ્કૃતના કોઈ સાહિત્યકાર કે સ્ત્રી વિરોધી નહોતા, અમુક વખતે અભિવ્યક્તિના ભાવરૂપે એને પુરુષ લખ્યું. એટલે જે ગુણીજનો છે એ દીર્ઘશીર ન્યાય કરીને સત્યને પરખે છે. જૂનું છે એટલે પગે નથી પડી જતા, અને નવું છે એટલે લાત નથી મારતા, અથવા તો નવું છે એટલે વળગી નથી પડતા, અને જૂનું છે એટલે તિરસ્કાર નથી કરતા. આ જે વાત છે જયની કલમમાં છે, જયની દ્રષ્ટિમાં છે. એ આ પુસ્તકોમાં તમે જોશો, પુસ્તકો મારી જેવા ચરબીવાળા નથી, બરાબર, એની જેવા છે. બે જય છે એમાં મારા પુસ્તકો મારી જેવા હોય છે, વજનદાર, દળદાર, મોટા બધા, જેના સાઈઝમાં પણ મોટા, બરાબર. એટલે ચિત્રો મોટા મોટા મૂકવાનો મને પાછો મોહ થાય. એટલે આને જે પોતાની સાઈઝ મુજબના ચરબી વગરના પુસ્તકો બહાર પાડ્યા છે, કે જે આજની મોબાઈલ જનરેશન શરૂ કરે તો એક રાતમાં પૂરા કરી શકે તારે. હા, એટલે હપ્તાવાર વાંચી શકાય, અનુસંધાન ખેંચી શકાય એવી માથાકૂટ આમાં નથી, પણ સરસ મજાના કોમળ કોમળ નિરીક્ષણો પણ કર્યા છે. ભાવવાહી રીતે અમુક વસ્તુઓ મૂકી છે. એક નિકોલસ તાલેબ નામના એક બહુ મોટા ઇકોનોમિસ્ટ કમ ફિલોસોફર છે, ન્યુયોર્કમાં રહે છે. એમનું એક વાક્ય મને બહુ ગમે છે કે શ્રીમંતાઈની તમે ક્યારે કસોટી કરી શકો કે પૈસા તમને મળ્યા જે છે એના કરતાં જેમાંથી પૈસા મળી શક્યા હોય પણ તમે એ પૈસા સ્વીકાર્યા નથી કારણ કે તમને પસંદ નથી, એ અસ્વીકૃત કરેલા પૈસાની સંખ્યા છે, એના આધારે તમે શ્રીમંતાઈ નથી. સ્વીકૃત પૈસાથી તો તમને ખબર છે કે આની પાસે આવી ગાડી છે, આની પાસે આવો બંગલો છે. અસ્વીકૃત પૈસાથી તમને ખબર પડે કે આ માણસ કેટલો રીચ છે, કે આ લગી એને ના પાડેલી છે, આમાં એને કેન્સલ કરેલું છે, ભલે પૈસા આપો હું આ નહીં કરું. ત્યાંથી એની શ્રીમંતાઈ શરૂ થાય. એ શ્રીમંતાઈ વિચારોની શ્રીમંતાઈ છે. એ માણસ વિચારતો હોય, માણસ સર્જન કરતો હોય, માણસ કશુંક નિરીક્ષણ કરતો હોય, કશુંક એના હૃદયમાં ધબકતું હોય. મેં મારા વર્ષો જૂના એક લેખમાં એક વાક્ય લખેલું કે દેશપ્રેમ એને કહેવાય કે એસિડિટી સિવાય પણ કોઈક સમાચાર વાંચીને તમારી છાતીમાં બળતરા થાય. બધી બળતરા એસિડિટીની જ ન થાય. કોઈક સમાચાર વાંચો ને તમને એમ થાય આ કેમ થાય, આવું કેમ થઈ શકે.
એ જે બળતરા તમને થાય છે ને એ એસિડિટીની નથી, એ દૂધથી શમશે નહીં, પણ એને કારણે દેશ માટે કશું કરવાની ભાવના તમારામાં જાગશે. આ બધા જે લોકોએ માથા આપી દીધા છે ને હજી આપી રહ્યા છે જે લોકો, કે એમને થોડા આપી દે છે, કે સહેલું છે. તમે કોકને કહો જાઓ તમે ફાઇટર પાયલોટ થાવ તમારું માથું આપી દો. હોય ને કંઈ ભગતસિંહ કંઈ અક્કલ વગરના હતા કે સુભાષચંદ્ર બોઝસિંહ ભણેલા નહોતા એવું તો છે ને, પણ એટલા માટે કરી શક્યા કે એમની બળતરા એમને વધતી ગઈ એમની છાતીમાં, અને એટલા માટે એમને ભેખ લીધો કે ના આપણે કંઈક તો કરવું જોઈએ. આ તો આમ કેમ ચલાવ્યું? આ આમ કેમ ચલાવી લેવાય છે ને એના બે ભાગ છે. એક આ બધા મહાન વ્યક્તિત્વો કે જે લોકો કંઈક કરી બતાવે છે, બીજા મારા જેવા જય 1 ને જય 2 જે લખી બતાવે છે, જે બીજું કંઈ કરી શકતા નથી. ઓડેન નામના એક કવિ હતા, ઓડેને કૃષ્ણભાઈ એવું લખેલું કે આઈ ડોન્ટ હેવ ગન, મારી પાસે તમને મારવાની કોઈ બંદૂક નથી, બટ આઈ કેન સ્પીટ ઓન યોર ફેસ વિથ માય વર્ડ્સ. હું તમારા ચહેરા ઉપર મારા શબ્દોથી થૂકીશ. એટલે તમે એને જમીનદારી જુલમને શાસનને શોષણને એ સંદર્ભે આ લખેલું. પણ વાત તો સાચી છે કે શબ્દોનો ઉપયોગ એ છે કે ભાઈ તમે આમ કંઈ બદલાવી શકો એમ નથી. તમને ખબર છે કે આમ જ ચાલવાનું છે. તમે મને ઘણી વાર વાચકોના કોવિડ વખતે ભાગેશભાઈ કોવિડ કાળ યાદ કરતા હતા. કોવિડ વખતે ઘણા વાચકોનો ફોન આવે, ડોક્ટર ફોન નથી ઉપાડતા, કોર્પોરેટર ફોન નથી ઉપાડતા, અમે તમે અમારા ગમતા લેખક છો, અમને ઇન્જેક્શન મળી દીધું. તો હું ક્યાંથી મેળવી દઉં? હું ઘરમાં બેઠો અને મારો તો એ રોલ નથી. તોય મેં મારી રીતે નાના મોટા પ્રયત્નો કર્યા, થોડા ઘણા જ્યાં હું પહોંચી શક્યો. ક્યાંક મારે અફસોસ રહી ગયો કે ભાઈ આપણે પ્રયત્નો કર્યા પણ આપણે હાથ ટૂંકા પડ્યા, પણ કમસે કમ પ્રયત્નો કર્યા. ફોન મૂકીને સુઈ નતા ગયા. બીજા 2 ફોન કર્યા, કોઈકને વેન્ટિલેટર ફેક્ટરીમાંથી અપાયું, એક અમારા મિત્ર હતા તે. તો હું એમ માનું છું કે કંઈ એ કથા હું તમને કરવા માટે નથી આવ્યો. હું એમ કહું છું કે એ પરિસ્થિતિ ત્યારે ઊભી થાય કે જ્યારે તમારી વિચાર યાત્રા છે ક્યાંક સંવેદનશીલતા સાથે કનેક્ટ થાય. તો વાચકોને ભરોસો થાય ને કે આ લેખકને ફોન કરો, એ ઓક્સિજનનો બાટલો અપાવશે, બીજા કોઈ અપાવે કે ના અપાવે. એ જે એમનો ભરોસો છે સાહેબ, એ ભરોસો આપણને ભાવમાં લઈ જાય. હમણાં વૃંદાવન હતો તો વૃંદાવનમાં બધા ત્યાં જાય એટલે આપણને બધા જાત જાતના ઘેરી વળે. એટલે હા બધા એ તો જ્યાં જાવ ત્યાં ઉત્તર ભારતમાં જાઓ એટલે તમને ભગવાન કરતા વધારે બધા દેખાય. તો એમાં વળી એક આમ ઓછું બોલનારા અને જરા વિદ્વાન જરા એવા લાગ્યા, એટલે મારે આમે કોઈકની સહાય તો લેવાની જ હતી. તો મેં કીધું આપણે આમની સહાય લઈએ, કારણ કે ચોટવા નથી આવ્યા. જે ચોટવા ન આવે ને આપણને એનું આકર્ષણ આપણને થાય. આ રોમાન્સમાં પણ કામ લાગે એવી વાત છે, ખાલી પંડાઓમાં જ કામ લાગે એવી વાત નથી. બરોબર? એમાં તમને એમ થાય કે આ જરા વિદ્વાન માણસ છે ને, આ કઈ બોલતા નથી, એટલે આપણે એની પાસે જઈને ઓલા બધા ક્યારના બોલાવે જ છે. આપણે રિક્ષા ગોતવા પણ ઘણી વાર આવું કરીએ, પણ પાછળ ફરતા હોય ને એને આપણે જવાબ ન દઈએ ને ખાલી રિક્ષા બહુ દૂર દેખાય ને ત્યાં જઈને આપણે કહીએ કે આ જવાબ છે. તો એ ચતુર્વેદીજી કરીને ભાઈ હતા ને પછી એમને બધું મને મેં કીધું મારે મદદ તો લેવાની જ હતી, અંદર જવા માટે જ જરૂરી હતી. એટલે બધું મને કહ્યું ને, મેં એમને બહુ સરસ મજાની વાત કરી. એ જૈના પુસ્તકો લાગુ પડે છે એટલે કહું છું, વૃંદાવનમાંથી સાંભળેલી વાત છે कि आपने कृष्ण के बारे में जो कुछ पढ़ा है वो गीता भी हो सकती है, वो महाभारत भी हो सकता है, वो भागवत भी हो सकता है, कुछ भी हो सकता है. ये भूमि है वो कृष्ण के ज्ञान की भूमि नहीं है, ये भूमि है वो कृष्ण के भाव की है. ज्ञान वाला कृष्ण તમે બાજુએ રાખજો, આ ભાવ જગતના કૃષ્ણ પકડવા હોય તો આ ધરતી માટો મારજો, વૃંદાવન માટો મારજો. કારણ કે અહીં એને અસુરો સાથે માથાકૂટ નથી કરી, અહીં એને યુદ્ધો નથી લડ્યા, અહીં એને ગીતાના શ્લોક કોઈને સંભળાવ્યા નથી. આ એમણે લીલાઓ કરી તો શું લીલાઓ કરી? વૃંદાવનમાં રાસ રચ્યો, માખણ ખાધી. જે આનંદ સ્વરૂપ કૃષ્ણ છે, જે રસ સ્વરૂપ કૃષ્ણ છે, એ વૃંદાવનના કૃષ્ણ છે, ભાવ જગતના કૃષ્ણ છે, જ્ઞાન જગતના કૃષ્ણ નથી. ભક્તિ જગત, જ્ઞાન કર્મ ભક્તિ, એ તો ગીતાની ત્રિવેણી છે, પણ આ તો ભાવ છે. તમે રાધાને કહો તો જ્ઞાન કર્મ ભક્તિમાં એને ખબર ન પડે. એ તો એટલું જ કે પાછો આવ્યો નથી, હું રાહ જોઉં છું, બસ આટલી જ વાત હોય પાસે રાધા પાસે. તો હું હજી રાહ જોઉં છું, મારી પ્રતીક્ષા ચાલુ છે, પણ હજી પાછો આવ્યો નથી. તો ભાવ જગત જે છે ને એ ભાવ જગત છે આ પુસ્તકો. આપણામાં જટાયુપણું ક્યારે આવશે, આપણે શિખંડીપણા તરફ ગતિ કરી શક્યા છીએ કે શું? જો બધા શીર્ષકો એની અંદર એક પીડા છે, આર્તનાદ છે, પેલું થૂકવા વાળી વાત છે. એ એટલો સૌમ્ય છે કે એ કઈ ઓડેન જેટલું લખે એમ નથી કે આઈ વિલ સ્પીક વિથ માય વર્ડ્સ. એટલું જ એની સૌમ્યતા છે, પણ એટલું તો લખે એમ છે કે આપણું શિખંડીપણું ક્યારે છોડશું. બહુ સૌમ્ય રીતે, બહુ નિખાલસ પણ જરા નરમ રીતે એ આપણને ટકોર કરે છે કે આ જરા ખોટું થઈ ગયું છે.
આપણી આસપાસ જે ચાલે છે એ બરાબર નથી. અને એના માટે મેં કીધું સરસ મજાનું કોઈ નવું ફિલ્મનું ગીત આવ્યું હોય તો એમાંથી એ કંઈક ઉપાડે. સ્કેમ જેવી સિરિયલમાં પણ ગીત આવ્યું હોય એ પણ ઉપાડીને મૂકી દે. એના માટે એ છે એ મને બહુ ગમે છે. કારણ કે આ બધું મેં શરૂ કરેલું ને ત્યારે મારું બહુ સ્પષ્ટ મંતવ્ય હતું કે ભાઈ પેઢીઓ ફરે એમ તમારા સંદર્ભો ફરવા જોઈએ. આપણા દેશમાં તો પરંપરા રહી છે. નહીં તો તુલસીદાસજીએ રામચરિતમાનસ લખ્યું જ ન હોત. પેઢીઓ ફરે એમ સંદર્ભો ફેરવવા ન હોત તો વાલ્મીકી રામાયણ હતું જ ને. શું કામ આવડું મોટું માનસ લખવાની મહેનત કરવી પડે? પણ ગોસ્વામીજીને થયું કે ભાઈ ના, હવે પેઢી ફરી ગઈ, હવે સંદર્ભો ફેરવવા. અમારા મોરારી બાપુને નથી આગળ થાય તો હવે પેઢી ફરી ગઈ. અમારી સામે બેઠા છે તો લંડનમાં ભણેલા છે, તો અમેરિકામાં ભણેલા છે. હવે હું ખાલી રામની કથા જ સંભળાવ્યા કરીશ તો આ 9 દિવસ લગી 4 કલાક બેસવાના જ નથી. તો હવે એને 4 કલાક બેસાડવા હોય તો મારે કંઈક જુદા સંદર્ભોની, થોડી રસિકતાની, થોડી ગીતોની, થોડી ટૂચકાઓની જુદી જુદી મહેફિલની થાળીઓ સજાવી અને પછી એને રામ તરફ લઈ જવા પડશે. તો પેઢીઓ ફરે એમ રિટોલ્ડ થવું જોઈએ એવું હું માનતો. અને મને એટલે જય જવાની કલમ જોઈને આનંદ થાય કે એને સંદર્ભો ફેરવા. એને એ જ જૂના ચાલુ ચીલા નથી પકડ્યા. એણે નવેસરથી, પોતે સંસ્કૃતના અધ્યાપક હોવા છતાં એને પેલી જે ટિપિકલ સૂગ હોય ને, અમારા ભાગેશભાઈ નથી, ભાગેશભાઈ ભલે હાજર નથી પૂર્વકનું, ભાગેશભાઈ મને બહુ ગમે એનું કારણ ઓફિસર તરીકે પણ અને મોટા પંડિત મહાવિદ્વાન તરીકે પણ એક જે અહંકાર સૂક્ષ્મ ઊભો થાય કે નવું તો બધું ખોટું જ છે ને ટેકનોલોજી તો બરબાદ કરી નાખશે દુનિયાને, એ એમણે પોતાનામાં પ્રવેશવા નથી દીધી. એ તો એણે આઈપેડની સાઇઝની એક બુક બહાર પાડી હતી એક જમાનામાં ભાગેશભાઈ. કે આપણે આઈપેડ આપણે હાથમાં લઈએ તો બુકે આપણે આઈપેડની સાઇઝની બનાવી. તો એ જે વાત છે એ બહુ અગત્યની વાત છે. આપણે જે પ્રકારના સમાજમાં જીવીએ છીએ, છેલ્લી 5-7 મિનિટની વાત છે. કારણ કે સમય કાળમાં ફેરવાયો તો મેં, એટલે મને ખબર છે શું લખાયેલો છે. અને એમાં પછી હજી આભાર વિધિ તો બાકી હશે છે એ કરવાની. અને 5 મિનિટ માટે એની ફાળવવી પડે, એ સમયનું પાલન કરવાનું. કૃષ્ણભાઈ આભાર વિધિ કરવાની. તો મારે 5 થી 10 મિનિટ ફાળવવી પડે સાહેબ. તો મારે પૂરું જ કરી નાખવું પડે હવે આ પ્રસંગ કહીને. એટલે ના એટલે મને તો એમ હતું કે જઈ આભાર વિધિ કરશે, એટલે પુસ્તકોનું છે એટલે. પણ આ ચાલતી ગાડીએ ચડી જવાના જોખમો આ છે. પછી ડબ્બા તમારી બર્થ ગોતવી પડે. કારણ કે તમે ડબ્બો તો જોયો ને હોય સરખો કે કેમાં ચડી ગયા છો. તો આ પ્રસંગ કહીને હું સમાપન તરફ જતો રહું. મૂળ એક પોલિશ લેખકની વાર્તા છે અને આપણને ઉચ્ચાર કરવાની કોશિશ ન કરાય એવું ભેદી નામ છે. એટલે અમુક યુરોપિયન લેખકોના ભાષાઓના જે નામ હોય ને એમાં કેટલા મોટા નામ હોય અને આપણે આખું તો બોલી ન શકીએ. એટલે આપણે એ માથાકૂટમાં નથી પડતા. હું હમણાં કાલે ધનબાદ હતો તો ધનબાદમાં એક જગ્યાએ લખેલું જોયું. મેં કીધું આ ઓલો અગ્નિરથ વિરામ પત્રિકા જેવું છે, જિલ્લા સમાહાલય. એટલે મેં કીધું આ શું છે જિલ્લા સમાહાલય? સંગ્રહાલય છે? મને કીધા કલેક્ટર ઓફિસ. કલેક્ટર ઓફિસ તો હિન્દી કરવામાં આવ્યું હતું ઝારખંડની અંદર, જિલ્લા સમાહાલય. ઓહો, ધન્ય થઈ ગયા. મગજ આખું પ્રવેશી ગયું. અને પાટલીપુત્રનું પાટલી જ ગોતવાનું છે હવે આપણે. તો પ્રસંગ એવો છે, પેલા પોલિશ લેખકનો નાનકડો છે, વાર્તા લખી છે પણ આપણી આસપાસ ભજવાતી વાર્તા છે. તમારી મારી વાર્તા છે. 2 ગામ હતા, નામ નથી એના વાર્તા. 2 ગામને માથાકૂટ બહુ થાય અને માથાકૂટ કરવા માટે સામે કોક જોઈએ ને. જે દિવસે પાકિસ્તાન રહેશે જ નહીં તેથી આપણને જરાક અહાંગડો લાગશે. આપણે મજાક કોની કરશું? આપણે કોને ગાળો કરશું? કોને મેચની અંદર આપણે આટલા બધા જોરથી પીપુડા વગાડશું? બરોબર. આમ તો ન રહે એવી જ પોઝિશનમાં પહોંચી ગયું છે અત્યારે. ક્રિકેટમાં પણ એવી પોઝિશનમાં છે અને દેશમાં પણ એવી પોઝિશનમાં છે કે હવે બહુ પીપુડા વગાડવામાં આપણને મજા નથી આવતી. કારણ કે આમાં હોય આ તો ઓલા જ્યોતિન્દ્રભાઈની વાર્તાની જેમ ચીત થઈ ગયા બધા. આ તો લાંબા થઈને સુઈ ગયેલા છે. બરોબર. એટલે કહેવાનો મતલબ એ છે કે 2 ગામ હતા, બેને જરા બાજુમાં હતા અને માથાકૂટ બહુ થતી એટલે ગામ વચ્ચે વેર બંધાઈ ગયો. એમાં 2 ગામને જોડતો એક પુલ હતો, પણ પુલ કોઈ સરખો કરાવે નહીં. કારણ કે બેયને પેલા ગામ વાળાને આ ગામ માટે નફરત, આ ગામ વાળાને આ ગામ માટે નફરત. એટલે પુલ કોઈ સરખો ન કરાવે. એમાં પુલમાં વરસાદ પડદે રાખે, એમાં ગાબડું પડ્યું. હવે અમદાવાદમાં ભૂવા શબ્દ છે, અમે ગાબડું શબ્દ બોલીએ. ખાડા ખાબોચિયા જે તમારે સમજવું હોય, પણ એવું ગાબડું પડ્યું, ભૂવો પડ્યો. હવે અહીં તો એક અમદાવાદમાં તો ગયા વર્ષે એવો ભૂવો પડ્યો તો જેમ આખી કાર મનુભાઈ જતી રહી. મેં તો ફોટો જોયો તો મેં કીધું આ તો ગજબ કહેવાય. તો ગાબડું મોટું થતું ગયું પણ ગામવાળા કાંઈ મરામત કરાવે નહીં, કાંઈ રિપેરિંગ કરાવે નહીં.
કારણ કે ઈ તો સામાવાળાની જ જવાબદારી છે ને ઈ જ નાલાયક છે, ઈ જ પસાર થતા હતા એમાં પડી ગયો અમારે શું, એમ જ માને. એમાં એક વેપારી ત્યાંથી પસાર થયો અને વેપારી પસાર થયો એની ઘોડાગાડી, આ જે ગામની વર્ણન છે એ જૂના જમાનાનું છે, એની ઘોડાગાડી મિત્ર લોકો કેમ કે મોબાઈલ કરીને ઉપર ફરિયાદ તો કરે ને ગામડું પડ્યું હોય, એટલે એ યુગ નહોતો કે તમે ડિજિટલ ફરિયાદ કરી શકો. એની ઘોડાગાડી ત્યાં ફસાઈ, એટલે નીચે ઉતરો એમાં એણે જોયું કે આ શું ચાલી રહ્યું છે. બરાબર, તો અગેન બ્લેમ ગેમ ચાલુ થઈ ગયું. બે ગામવાળા ભેગા થયા, આમ નહીં કોઈ આમ આને રિપેર તો કરાવો, એમ કે આપણું મોટું ગામડું છે એથી પસાર થતા હોય એટલે પાછી અગેન નાનો વાંક છે, નાનો વાંક છે, ધમાધમ ચાલુ થઈ. એટલે વેપારીએ કીધું કે એક કામ કરો, આ ગાબડું છે લોકો પૂરી દે અને સરખો રસ્તો કરી દે તો આ ગાબડું ખરીદી દઈશ અને રોકડા પૈસા ગણી દેવા તૈયાર છું, ગાબડું ખરીદી. હવે બે ગામવાળાઓને રસ પડ્યો આખી વાતમાં. ત્યાં સુધી તો એકબીજાને ઝઘડવામાં જ મસ્ત હતા કે ગાબડાના પૈસા એમ કે લેખિત આપો, લેખિત અંદરથી ઓલી હુંડી જે કાગળ અને સિક્કા બુક્કા હોય બધું રાખીને સિક્કો મારીને લખી દીધું કે આ પુલ ઉપર આ જગ્યાએ આ સ્થળે આની સાક્ષીમાં આ ગાબડું જે છે, બે ગામવાળાને સાક્ષી રાખ્યા કે એ ગાબડું જે છે એ ખરીદી લેવાની જવાબદારી મારી છે, આ ગાબડું હું ખરીદી લેવા તૈયાર છું. લેખિત મળ્યું એટલે ગામવાળા આ ગામને ઓલા ગામ બે વચ્ચે ચડસી થઈ ગઈ, કયું ગાબડું કોણ પહેલા પૂરી નાખે, કોને રૂપિયા મળે. આ બાજુથી એ લોકો દોડ્યા, આ બાજુથી પેલા લોકો દોડ્યા, થપ ધબાટી બોલાવીને 2 કલાકમાં તો ગાબડું પૂરી દીધું, સરખું કરી નાખ્યું. અને ઓલા વેપારીને કે તમારી ઘોડાગાડી બહાર કાઢી દીધી, રખી કરી દીધી, ગાબડું સરખું કરી દીધું, દાવા રૂપિયા. 2 જણા ભાગવા માંડ્યા, અમે પૂરું. બોલો કે ના એને નથી પૂરું કર્યું, એને તો 2 મુઠ્ઠી ઓછી નાખી હતી, મેં 2 મુઠ્ઠી વધારે નાખી, મેં પૂરી દીધી. એટલે વેપારી કે હવે મારે કઈ રૂપિયા દેવાના થતા નથી. એટલે કે કેમ રૂપિયા દેવાના થતા નથી? લેખિતમાં તો લીધું છે કે ગાબડું પછી ખરીદવાની વાત છે, ગાબડું તો છે નહીં, આ તો રસ્તો છે, રસ્તો મેં ખરીદવા માટે કઈ લખાણ કરી દીધેલું નથી, એ તો ગાબડું ખરીદવાનું લખાણ કર્યું, ગાબડું શોધીને બતાવો. તેમ કરીને ઘોડાગાડી તો સરખી થઈ ગઈ હતી, ઓલા લોકો જ કરી દીધી હતી, જતો. આ કથા જ્યારે મેં વાંચી ને ત્યારે જે પુસ્તકમાં વાંચી એ પુસ્તકમાં એના 2 સાર આપણે ભણાવવા માટે બોધ ન લખે છે ને, ઈસબ કથાઓમાં આવતા આવા એવો બોધ લખેલો હતો કે ભાઈ મૂળ લેખકે શું એમ કામ કહેવા માંગે છે. તો બોધ એમ લખેલું હતું કે આ દુનિયામાં માણસો કાં પૈસા મળે તો ભેગા થાય અને કાં કોકને મારવાના પકડવાના ધોઈ નાખવાના હોય ને તો ભેગા થાય. વેપારી ભાગી ગયો તો 2 ગામવાળા ભેગા નીકળ્યા એને ગોતવા માટે કે આને તો ધોઈ જ નાખો, આપણે ઉલ્લુ બનાવી ગયો. આ આપણી આસપાસનું જગત છે. કાં નાના માટે લોકો ભેગા થાય અને કાં મારામારી માટે લોકો ભેગા થાય, કોકને પાડી દેવા માટે લોકો ભેગા થાય. પણ ખરેખર રિપેરિંગ કરવા માટે, પોતે જ્યાંથી પસાર થાય છે એ રસ્તોનું જોખમ ટાળવા માટે, કોઈકને મદદ કરવા માટે, કોઈકનો હાથ પકડવા માટે બહુ ઓછા લોકો ભેગા થાય. અને એવા લોકો ભેગા થાય આ જગતની અંદર, એવા વધારે લોકો પેદા થાય એના માટે આ પ્રકારના પુસ્તકો કેળવણી છે. એક પ્રકારની હરતી ફરતી શાળા છે, મોબાઈલ સ્કૂલ છે કે જેમાં તમે તૈયાર થાવ અને અર્નિંગની ચિંતા તો બધાને હોય પણ ભેગી લર્નિંગની એ ચિંતા થોડીક થાય આપણી લાઈફની, એના માટેની વાત થાય. તો ખૂબ હૃદયના પ્રેમથી અને ઉમળકાથી મને જે બોલાવ્યો, ભાગેશભાઈએ પણ સરસ કૃપા કરીને બધું ગોઠવણ કરી દીધી, સમય સાચવી લીધો. કૃષ્ણકાંતભાઈ એમની સહનશક્તિનો પુરાવો આપ્યો કે ભાઈ સહન તો એમણે જ કરવાનું એવું, મને તો ખબર નહોતી કે એમને હજી બાકી છે, બરોબર. એટલે એમણે પૂરતો પુરાવો આપ્યો. સાંઈરામ દવે અમારા કહે છે ને કે લગ્ન જીવનમાં જો સ્ત્રી શક્તિ છે તો પુરુષને શું કહેવાય? સહન શક્તિ. એટલે આ સહન શક્તિનું ઉદાહરણ આપ્યું, બરોબર. તો ઘરનો ડાયરો છે, હું બધાના નામ લેવા જઈશ તો હજી વધારે સમય જશે, પણ તમે બધા પણ છેક લગી ટકી ગયા, બરોબર. અઘરું કામ છે, પ્રલોભનો ઝાઝા છે આસપાસ, અને અત્યારે તો ચાંદલાના કવરે કોઈ લેતું નથી, ખુલ્લોય કોઈ સ્વીકારતું નથી, અને છતાંય જમાડે છે, એવો યુગ આવી ગયો છે. એટલે એની વચ્ચે તમે, મેં કીધું અહીં આ બધી વાતો સાંભળવા માટે બેઠા, એ જ બતાવે છે કે આ દુનિયા કંઈ સાવ રસાતાળ જવાની નથી. આપણે માનીએ એના કરતાં વધારે પોઝિટિવ લોકો આ જગતમાં છે, આપણે ધારીએ એના કરતાં વધારે શબ્દ સાહિત્ય સંગીત કોઈ પણ કળાને પ્રેમ કરનારા પ્રેમીઓ આ દુનિયામાં છે. તમને બધાને પણ મારા હૃદયના વંદન. ધન્યવાદ. ખૂબ ખૂબ આભાર જય વસાવડા સાહેબ. ખૂબ જ
સહજ રીતે સંવાદાત્મક રીતે આખી વાત મૂકી છે અને એમાં મૂળ વાત તો ડૉક્ટર જય ઓઝાના પુસ્તકમાં જે સત્વ અને તત્વ પડેલું છે એને એમણે સોદાહરણ એટલે ઉદાહરણ સાથે સરસ રીતે મૂકી આપ્યું. પુનઃ આપનો આભાર. કારણ કે બંને જય આજે જય હો એમ જય હો અને જયનો વર્ગ તો ખૂબ ખૂબ આનંદ. અને હવે આ લેખક ડૉક્ટર જય ઓઝા લેખક બન્યા એટલે એમ કે જે સાહિત્યિક ગતિ એમણે પકડી એના મૂળમાં જેમની ખૂબ જ મહત્વની ભૂમિકા છે એવા કૃષ્ણકાંત ઝા સાહેબને વિનંતી છે કે તેઓ અગાઉ પણ આ જ પ્રકારના કાર્યક્રમમાં સરસ વાત એમણે કરી હતી. તો પુનઃ આજે કૃષ્ણકાંત ઝા સાહેબને વિનંતી કરું કે આપ આશીર્વચન પાઠવો. કૃષ્ણકાંત ઝા સાહેબ. આ વિવેક એટલે કરું છું કે ચેતનભાઈ છે ને લેણદારની જેમ અહીંયા આવ્યા છે. એનો એક કાર્યક્રમ મારી ઉપર ઉધાર બોલે છે એટલે આપણે જઈને કીધું ચેતન પછી એમ કીધું કે એ ભાવનગરના છે, અમારું તો જૂનું કનેક્શન છે. મેં કીધું હું ભાવનગરમાં જ જન્મેલો છું એટલે આ ભાવનગરની મંડળી છે એ પાછી આખી જુદી વાયા છે બરોબર. પણ એ તો મને એટલે હું જાહેરમાં કબૂલાત કરેલું હું ભૂલ્યો નથી. એટલે નરસિંહ મહેતાની ઊંડીની જેમ આપણે ભૂલેલા નથી. હજી આપણે કરવાનો તો બાકી જ છે પ્રોગ્રામ અમારા. આવો લેણદાર તો તમે છો. મારે એમની ઘરે જવાનું લેણું છે, ઘરે જઈને જમવાનું છે. પરમ પ્રિય જયભાઈ, મારા વડીલ મિત્ર અનુભાઈ, રોહિતભાઈ, કિશોરભાઈ, ગોપાલભાઈ, સંજયભાઈ, હિરેન, પ્રભાતભાઈ, પૂજ્ય ઉમેશ દાદા અને ઉષાબા, સૌ પરિવાર. આ તો મારા પિતાજીએ જતા જતા મને એક શિખામણ આપેલી કે ભોજનના સમયે ભાષણ ના કરો. અને પિતાની આજ્ઞા વાતે ચડાવી. આમે છેલ્લી એક જ વાર બાકી રહી છે અને પીચ એટલી બધી ફસાઈ ગઈ છે. બેટ્સમેનોએ ધુઆધાર બેટિંગ કરી. પણ મારે સૌથી પહેલા ઉમેશ દાદા અને ઉષાબાને વંદન કરીને અભિનંદન આપવા છે કે એમના દીકરાનું નામ જય પાડ્યું એ આજે યથાર્થ થાય. મારી પાસે આજે બેવડો આનંદ છે. કોઈ પણ માતાને એનો દીકરો મોટો થાય એટલે માને સૌથી વધારે આનંદ. આજથી 18 વર્ષ પહેલા એક વણ ખેડાયેલી જમીન મેં લીધી અને એમાં શબ્દનું વાવેતર કર્યું. અને એ વાવેતરમાં 910 લેખ થયા અને એમાં 8 પુસ્તકો થયા. હું જમીનમાંથી માલદાર થયો અને હું એકલો નહીં, આખું ગાંધીનગર શ્રીમંત થયું. ગાંધીનગરમાં 2 રોડ વધે કે મેટ્રો આવશે એનાથી ગાંધીનગરની શાન નહીં વધે. આ 2 પુસ્તકોનું લોકાર્પણ થવાથી ગાંધીનગરની શાન વધે. પુસ્તકો એટલે સંસ્કૃતિ. અને એટલા માટે મને આજે એક આનંદ છે. બીજો આનંદ સૌથી પહેલા ત્યારે જય મને કહ્યું આપણે પુસ્તક કરીએ. કોણ છાપશે? આનો પહેલો મૂળભૂત સવાલ. અઘરો સવાલ તો પૂછો. કોઈની છાપે તો અમે છાપશું, પણ કોઈ પ્રકાશક આગળ પકડે તો તારો બેડો પાર. મેં બીતા મનુભાઈને ફોન કર્યો. મનુભાઈ યાદ છે 17 વર્ષ પહેલા. ત્યારે મનુભાઈ મેં વિનંતી કરી કે કોલમિસ્ટ અમારે ત્યાં લખે છે એનું એક પુસ્તક કરવું છે, જો તમને ગમે મને કેમ મોકલાવો, વાંચી લેવા. અને રોહિતભાઈ વાંચી લેશે, પછી એપ્રુવ કરશે તો આગળ પુસ્તક થશે. આજે મારા માટે આનંદનો વિષય એ છે કે 8 પુસ્તકો એ મનુભાઈએ છાપ્યા અને બજારમાં વધારે આનંદ એ છે કે વિષય ચૂક્યા વગર માત્ર વિચારને કેન્દ્રમાં રાખીને 8 પુસ્તકો થયા. એનો પણ એક આનંદ.
પુસ્તકો તો ઘણા બધા લખાય છે અને ઘણી બધી રીતે લખાય છે. મનુભાઈ અને રોહિતભાઈ જાણતા હશે, પણ એક જ વિષય વિચાર. મને સૌથી પહેલા જયારે જય પૂછ્યું કે શું યાર કોલમનું નામ શું લખે, ત્યારે હું પણ બ્લેન્ક હતો. મેં કીધું વિચાર, આ વિચારની યાત્રા છે, વિચાર યાત્રા. વિચાર યાત્રા આજે 18 વર્ષની થઈ એટલે પુખ્ત થયો, એનો પણ મને આભાર છે. મિત્રો, આ જ્યારે વિચાર સામે પડકાર ઉભો થયો છે, બંને મુખ્ય વક્તાઓએ આ જ વાત કરી છે એટલે મને પુનરાવર્તિત થઈ ગયું કારણ કે ભોજનનો સમય. પણ વિચાર સામે પડકાર ઉભો થયો છે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ જે બહારને ઊભી છે અને મોબાઈલના કારણે મારી ને તમારી વિચાર શક્તિ, ઇવન તો નંબર આપણે 50 ટેલિફોન નંબરો યાદ રહેતા હતા, આજે કદાચ આપણી પત્નીનો નંબર પણ યાદ નથી, આપણો નંબર પણ. એવી સિચ્યુએશન વિચાર ઉપર પુસ્તકો કરવાની એ બહુ અઘરો. અને એ સમય જયે જે સાહસ કર્યું છે, હું એને સાહસ એટલા માટે કહું કે આવા વિષયો ઉપર પુસ્તક લખવું અને પુસ્તક વંચાય અને ફરીથી લખવું એ જય ઉદાનું સાહસ છે એવું માનું. સરસ વિષયો અને એને વિચાર કરવાની ટેવ થયો. બહુ પ્રણવ એનો મોટો ભાઈ, મારો મિત્ર, મારો જય સાથે સીધો કોઈ સંબંધ નહીં, પણ પ્રણવ મારો એક અંગત મિત્ર. અને પ્રણવભાઈની ભલામણ કે મારા ભાઈને આવું કંઈ લખવાની પ્રેરણા આપો ને, આવું કંઈક કોને તમે સુધારો. એ વખતે ડીપીએસમાં સંસ્કૃતનો શિક્ષક. અને એ વિચાર યાત્રાના કેડીએ ચડાવ્યો. આજે 6 લાઈન રોડ સડસડાટ જય ઉજાગર કરતો ગયો. અને કેટલા બધા વિષયો, કેટલું ઓબ્ઝર્વેશન. મેં અને તમે ઘણા બધા સમાચારો, ઘણા બધા પ્રસંગો, ઘણી બધી ફિલ્મો જોયેલી હોય, વિચારેલી હોય, ચર્ચેલી હોય, પણ એને શબ્દ દેહ આપવાનો અને માત્ર શબ્દ નહીં, એને ગ્રંથ બનાવવાનો, એને ચિરંજીવ કરવાનો, એ જે ભગીરથ કામ કરે. જટાયુનો પ્રસંગ મારા તમારા માટે કોઈ નવો નથી. મંથરા એને સરસ પ્રશ્ન ઉઠાવ્યો કે રામ ગાદીએ બેસે કે ભરત ગાદીએ બેસે, મંથરાનું શું ફેર પડે છે? બહુ સાચી વાત છે, શું ફરક પડે? પણ આજે સમાજમાં એવી મંથરાઓ છે કે તેને કશો ફરક નથી પડતો, તો એ રામને ગાદીએ થતા નામ પર નહીં વનવાસમાં મોકલે. આ મંથરાઓ દર ત્રીજી વ્યક્તિ એ મંથરા છે સાહેબ. કારણ કે ત્રીજો પુરુષ એક વચનમાં વાત કરવાની આપણને ટેવ પડશે. પહેલો પુરુષ ને બીજા પુરુષમાં આપણે વાત જ નથી, આપણે ત્રીજા પુરુષમાં વાત. તેને આવું કર્યું, તેણે આવું કર્યું, તેમ કર્યું, મેં કર્યું કે તે કર્યું એમ નહીં, તેણે કર્યું. આ મંથરા આ કઈ ને પણ વિચાર નહોતો, આ વિચાર મંથરાએ. અને એટલા માટે સરસ સવાલ જય ઉઠાવ્યો. જટાયુનો પ્રસંગ બહુ હૃદયસ્પર્શી વાત છે કે વૃદ્ધ ગીત ને કેમ અવાજ ઉઠાવે એટલે ખબર નથી મારું કોણ સાંભળશે. આજે હું ને તમે સવારે છાપા વાંચીને આપણે પણ આવું જ વિચારીએ છીએ કે શું કોણ વિચારે, કોણ કરશે, મારું કોણ સાંભળશે, મારી તતુડી કોણ સાંભળશે. 99% લોકો આવા છે. છતાંય એ વાત રજૂ કરવી એ જટાયુ છે અને જટાયુનો ધર્મ છે. એ ધર્મ જગાડવા માટે આ વિચાર યાત્રા. અને એટલા માટે આ વિષય છે. એમેઝોનના જંગલમાં પડેલા 8 જણના મૃતદેહોમાંથી 4 બાળકો 40 દિવસ સુધી જીવતા રહે અને જીવતા રહ્યા પછી એનું એનાલિસિસ કરીને જય ઓઝા વિચારથી વિસ્મયમાં લખે. એ બહુ મોટી ઘટના. એ પુસ્તકનું મૂલ્ય કે 13 વર્ષની દીકરીએ કેવી રીતે 40 દિવસ સુધી એના 4 ભાઈ બહેનોને કેવી રીતે સાચવ્યા હશે, એની સુષુપ્ત અવસ્થા, એની સુષુપ્ત શક્તિઓ કેવી જબરજસ્ત છે.
આ એક નાનકડા પ્રસંગને કે નાનકડા સમાચારને એક સરસ વિચાર તત્વથી મળી લેવું, એ ડૉક્ટર જય ઉજાગ કરે છે અને પોખવા માટે આ સરસ રીતે આ પ્રસંગો મેં તો 18 વર્ષથી વાંચ્યા. મારા માટે નવું નથી, પણ મને એમ થાય કે જ્યારે ઢોલ વાગતું હોય તો મારી પકોડીએ બગાડી દરેક વખતે જોતો દરેક માં છે ને એ કોઈ પણ વાત થતી હોય ત્યારે દીકરાની વાત કરે. હા, અમર કૃષ્ણકાંત ખરો ને એ આવું છે એમ કરીને એની વાત તો મૂકી જ દે, કારણ કે દરેક પાને કહેવો. એટલે મને એમ થયું કે 2 જણા બહુ બોલી ગયા તો મારે કહેવું પડે તમારું છે આવું છે. તો આનું આ 2 પુસ્તકોનો મહિમા બહુ જ મોટો છે. જયભાઈ આમ તો વખતો વખત અમે સાથે ડાયસ શેર કરીએ છીએ, પણ છતાંય મારે કહેવું જોઈએ કે ગાંધીનગર માત્ર ગીત સિટીથી રડિયામનું છે એવું નથી. હા, ગીત બોલવાનો રોમાંચ આવે છે, આકર્ષક. પણ ગાંધીનગર ગુજરાતના કોઈ પણ શહેર કરતા ગાંધીનગર શ્રીમંત છે, કારણ કે દર અઠવાડિયે 3 પુસ્તકો પ્રગટ થાય છે. દર અઠવાડિયે એક વર્ષમાં 150 ઉપરાંત પુસ્તકો પ્રગટ થાય, એમાં 75-80 માં તો હું સાક્ષી બનતો હોઉં છું, એટલે હું ગણતરી રાખું છું. એટલે આ ગાંધીનગરની એક વિશેષતા. અને ડૉક્ટર જય ઓઝા જેવા અનેક નવલોહિયા યુવાનો આ કામ શરૂ કર્યું. ભાઈ સંજય, મેં તો હું જ્યારે ગાંધીનગર સમાચાર સાથે જોડાયેલો હતો, જોતરાયેલો હતો, ત્યારે પણ મારા 40 વર્ષના કારકિર્દીના કાર્યક્રમ નવા છોકરાઓનો હું અજમાયશ કરતો. એ લોકોના એક તક આપો, એક પ્લેટફોર્મ આપો. ગાંધીનગર સમાચાર એટલા માટે તો અમારે કોઈ મિત્રો એમ કહેતા હતા કે નવા લેખકો અને નવા પત્રકારોનું પ્રસિદ્ધિ ગૃહ છે. પત્રકારો પણ મને આજે આનંદ છે કે આટલો સરસ એક લેખક ગાંધીનગરના સાહિત્ય જગતમાં પ્રવેશ્યો છે ને પ્રગટ્યો છે. 18 વર્ષનો થયો એટલે એનું મતદાર યાદીમાં પણ નામ લખાય. એટલે હવે સાહિત્ય સભા અને લેખક મંડળને પણ મારી વિનંતી કે એને પ્રમુખ બનાવજો. મારી ભલામણ છે જાહેરમાં. એ સારો શિક્ષક છે, સારો વક્તા છે, સારો આયોજક છે, એના કરતાંય સારો માણસ છે. એનામાં સંવેદનશીલ અને માણસની મૂળભૂત વ્યાખ્યા બંને મિત્રોએ કરી. એ ભાગ્યેશભાઈ અને જયભાઈ. પણ માણસની મૂળ વ્યાખ્યા આત્મપ્રત્યામાં મહત્વાકાંક્ષા, કરુણા અને કૃતજ્ઞતા, આ 4 જેના પેરામીટર છે પશુ કરતા જુદા પડવા. એમાં આત્મપ્રત્યામાં પોતાની જાત સાથે વાત કરવા, જેને ટેવ છે એને માણસ કરવામાં આવે, થોટ પ્રોસેસ. પણ જાત સાથે વાત કરે છે એ જય ઉજાગ. અને એટલા માટે મને ગમે છે કે માણસ છે, એક સારો માણસ. મને જયભી એક વિચાર આવે છે, હજી સુધી ઉકલ્યો નથી. આ શરીરમાં આટલી બધી સર્જરીઓ થાય છે, આટલું બધું થાય. હવે તો હૃદય બી ટ્રાન્સપ્લાન્ટ થઈ શકે કે લીવર બી ટ્રાન્સપ્લાન્ટ, આ તો બધું થાય છે. પણ મન ટ્રાન્સપ્લાન્ટ થાય હજી મન ક્યાં છે એ જ ખબર નથી પડતી. ગમે તેવા ન્યુરોસર્જનને પૂછે કે મન ક્યાં, અને છતાંય મન ઉપર જ બધું ચાલે. આ બધું વિચાર ઉપર જ ચાલે છે. માણસ કેવો છે એનું થર્મોમીટર નથી, એના વિચારો કેવા છે એ મોટું થર્મોમીટર છે. માણસને માપવા માટેનું યંત્ર હજી માપવા શોધાવ્યું, એના વિચારો એની દ્રષ્ટિ કેવી છે, એની આંખ કેવી છે, આના ઉપર માણસ મપાય છે. તો આ વિચાર બધી ઘણી બધી વાતો કરવાની છે, પણ ફરીથી મને બાપાની પાછી શીખામણ યાદ આવે. અને છેલ્લી ઓવર છે એટલે મારા હદ કરતાં વધારે થઈ
અને વધારે ગારો મારે સાંભળવી નથી. ફરીથી જય ઓઝાને અને જય વસાવડા, ભાગ્યેશભાઈને તો બરાબર, ત્રણેય વક્તાઓને, ત્રણેય બધાને મારા ખૂબ ખૂબ અભિનંદન. બીજા 3 પુસ્તકોમાં મને અહીં નહીં બોલાવે તો ચાલશે, હું અહીં પણ આવીશ. પણ એના બીજા 3 પુસ્તકો થાય, કારણ કે એ કેમ છે, પુસ્તકો તો થશે આવતા વર્ષે, એનો સ્ટ્રાઇકિંગ રેટ તો તમે જુઓ સર, ફટાફટ ચાલે છે. 17.5 વર્ષમાં 8 પુસ્તકો થયા. રોહિતભાઈએ ચિંતામાં હતા કે મારે કેટલું બધું વાંચવાનું છે, પણ જય ઓઝાજી બીજા 3 પુસ્તકોની તૈયારી કરે છે. એટલે 11નો આંકડો એ કરશે ત્યારે પાછો હું આવવાનો છું. કોઈ વિશેષ ઉપસ્થિતિ નહીં, અતિથિ નહીં, ઉમેશ દાદાની જોડે બેસીશ, ચિંતા ના કરશો. ખૂબ ખૂબ આભાર, અભિનંદન. સૌ વડીલોને મારા પ્રણામ. અને ગાંધીનગરમાં આટલા બધા આપ સૌ સાહિત્યના આવા કાર્યક્રમમાં જઈને પહોંચવા માટે આવ્યા, શબ્દને પહોંચવા માટે આવ્યા, એ મારા મન જેવતો મેરો છે. આજે હું એવું કહી શકું કે સોમનાથ કે અંબાજી જવા કરતું જેટલું પુણ્ય થાય એનાથી પણ વધારે પુણ્ય આ પુસ્તકોના વિમોચનમાં થાય છે. પવિત્રતા આ શબ્દ છે, અને આ શબ્દને પહોંચવાનું આપ સૌ જે પધાર્યા એ સૌને વંદન, અભિનંદન અને આભાર. જય જય ગઢવી. ખૂબ ખૂબ આભાર કૃષ્ણકાંત ઝા સાહેબ. જી આપ સૌને મારો પરિચય નહીં હોય એવું જાણું છું. આપ સૌને મારો પરિચય મારે જોશે જ નહીં, ભગવાને આપ્યું છે. એક જ વાક્ય હું કહું છું. દાદાએ કહ્યું એને સારો દીકરો છે, એ સારો લેખક છે. આજે હું છાતી ફૂલાવીને કહું છું, સારામાં સારો જમાય છે. વાહ ભાઈ વાહ, તો અદ્ભુત વાત થઈ હો. વાહ, આ બહુ મોટી ઉપલબ્ધિ, બહુ જ મોટી ઉપલબ્ધિ. જમાઈરાજ એ કોઈ દિવસ મમ્મી પપ્પા સિવાય બોલતા નથી. જી અને આવીને પ્રણામ કરીને જય આટકેશ કર્યા વગર ઘરે જતા નથી. વાહ, આપનો આભાર. અને ઝા સાહેબ આપનો પણ ખૂબ ખૂબ આભાર હુંફાળા આશીર્વચન માટે. આપ હંમેશા એમની સાથે રહ્યા છો જયની, અને આપની હુંફ અને પીઠબળ થકી જ જય ઓઝા લેખક જય ઓઝા બની શક્યા છે. ખૂબ ખૂબ આભાર. અને હવે ડૉક્ટર જય ઓઝાને વિનંતી કરીએ કે તેઓ પોતાની કેફિયત અને આભાર દર્શન કરે. એ પછી આપણે સૌ ભોજન લઈને જ વિદાય થવાના છીએ. એક નાનકડી જાહેરાત હું કરી લઉં, પછી આપના શબ્દો બોલજો. આજે જે પુસ્તકોનું વિમોચન થયું છે એમાં વિચારોના પ્રતિબિંબ, જેની મૂળ કિંમત 180 રૂપિયા છે, જે આજે માત્ર 150 રૂપિયામાં ઉપલબ્ધ થશે. એ જ રીતે વિચારથી વિસ્મય સુધી પુસ્તક, એની કિંમત 150 રૂપિયા છે, એ આજે 120 રૂપિયામાં ઉપલબ્ધ થશે. તેમજ જય વસાવડા સાહેબે જેનો ઉલ્લેખ કર્યો પુસ્તક ડાયલોગથી દેવભાષા, જેની કિંમત 200 રૂપિયા છે, એ આજે 150 રૂપિયામાં ઉપલબ્ધ થશે. અને જો આખો સેટ કોઈને ખરીદવું હોય તો એ સેટ આમ 330 રૂપિયાનો થાય, પરંતુ 250 દરે આપને મળવાનો છે. ખૂબ ખૂબ આભાર. અને હવે ડૉક્ટર જય ઓઝા. નથી, આ આભાર છે, મારે આભાર દર્શન કરવાનું છે. મૂળ ટાઈમ ટેબલ બનાવ્યું એમાં આભાર દર્શન દર્પણ જય ઓઝાએ કરવાનું હતું. મારી વિનંતી છે દર્પણ અહીંયા આવે મારી સાથે. શબ્દો એને મારેથી લખાઈ અપાયા નથી, અને એ પણ ખૂબ દોડાદોડીમાં રહી છે, એટલે પણ હું જે બોલીશ એ એના શબ્દો છે. 2 વસ્તુનો આભાર, આ પુસ્તક લખવાની વાતને અને આભાર દર્શન બંને હું એક સાથે જોડીશ. કેફિયત અને આભાર આપ સૌનો. ખૂબ ખૂબ નમ્રતાપૂર્વક હું આપ સૌને વંદન કરું છું.
જયભાઈ ચૂંટણીનું રણશીંગું ફૂંકાઈ ગયું છે અને હવે શક્તિ પ્રદર્શનો થશે. સંખ્યા પ્રમાણે એટલે શક્તિ પ્રદર્શન થાય. આ સ્નેહનું પ્રદર્શન છે મારું. અહીંયા જે બેઠા છે એ જય ઓઝા પ્રત્યે, જય પ્રત્યે, કોઈનો હું પુત્ર છું, કોઈનો હું મિત્ર છું, કોઈનો જમાઈ છું. પુત્ર આવી ગયો ને, જમાઈ તો ગણ્યો જ નથી મેં, એમને પુત્ર જ માન્યો છે. તો એ મિત્ર, પુત્ર, આ દરેકે દરેક વય કક્ષાની જે વ્યક્તિ અહીંયા બેઠી છે, જયભાઈ મને આ લોકોએ બળ આપ્યું છે કે હું 18 વર્ષથી લખું છું. આજે ક્યાં ક્યાંથી મિત્રો, વડીલો આવ્યા છે, મારા પરિવારમાંથી, મારા મિત્ર વર્તુળમાંથી. આણંદથી નર્મદાન આવ્યા લોક સાહિત્યકાર, તો અમદાવાદથી મારા સ્નેહીજનો, કુટુંબીજનો પધાર્યા. મિત્રો અને સ્નેહીઓ તો આવે, પણ મારા ખરા વાચકો જે ગાંધીનગરની અંદર મને વાંચે છે, એણે મને મારા એક પણ પુસ્તક વિમોચનમાં નિરાશ નથી કર્યો, ભરપૂર આશીર્વાદ આપ્યા છે. હું તમને ખૂબ ખૂબ વંદન કરું છું. આભાર. અને આ લખાય છે કે એનો આભાર માનવો હોય તો હું મારા એવા ઇન્વર્ટેડ કોમામાં હિતેચ્છુઓનો આભાર માનું છું કે જેમણે જખમો ઉપર ભભરાવીને શબ્દો મારા પરથી કઢાવ્યા છે. જખમો ઉપર એક જેને કહે છે મીઠું ભભરાવતા અને એમણે કહ્યું ને કે મારી પાસે એવી તો તાકાત નથી કે મારી પાસે પિસ્તોલ હોય, આ પણ શબ્દો છે. અને મને લાગ્યું કે આ મારા જ પ્રશ્નો નથી, આ તમારા દરેકના જીવનમાં આવા હિતશત્રુઓ અને હિતેચ્છુઓ ઇન્વર્ટેડ કોમામાં છે. તો આભાર એ લોકોનો, કારણ કે હું આટલું લખી શક્યો તો ક્યાંક ને ક્યાંક ખરેખર તમારો ખૂબ ખૂબ આભાર. એમને જ્યાં હોય ત્યાં કહેવાનું મન થાય. મારા એ લોકો, મારા એક પ્રકારના જે દૂર બેઠા આજે અમેરિકાની અંદર પણ મારા પુસ્તકો જાય કે મારા લેખ પહોંચે થેન્ક્સ ટુ ફેસબુક કે વોટ્સએપ, કે જેમના પ્રેમ ભર્યા કાગળ આવે, વોટ્સએપ આવે, મેલ આવે, એના કારણે આ પુસ્તક અને આ લેખ લખાયા છે. વાત કરી ને કે જટાયુપણું કે શિખંડીપણું આવે તો કેવી રીતે, તો ચચરાટ જે થાય છે, તો અનુભવ કર્યો છે કે આ ચચરાટ મારો જ નથી, આ તમારો પણ છે. તો આ ચચરાટને મેં ક્યાંક વ્યક્ત કરવા માટે આ લેખ લખાયા છે. અને એ ચચરાટ માટે જ આ આખો જે મંથન છે એ બહાર આવ્યું છે. આ સમગ્ર આયોજનમાં જયભાઈ જે એક પ્રકારનું, જેમ એમના બાજુમાં બેઠા એટલે મેં કીધું મને જરા આમ ચૂંટીઓ ખણો ને, જય વસાવડા કહેવાય એવું વ્યક્તિત્વ આજે મારી બાજુમાં બેઠું છે અને મારા પુસ્તકનું વિમોચન થયું. કેટલું અહોભાગ્ય. એમને વાંચતા હું અને દેવાંગ સ્પેક્ટ્રોમીટર વાંચી અને શરૂઆત કરી અને હું એક પ્રકારના ચર્ચા કરવાનો અને વિચાર કરવાનું હતું. શબ્દો નહોતા હજી ઉતરાતા, તો એ કર્યું. અને એનાથી જે એક પ્રકારનું વલણું આવ્યું અને કેવી એક જબરજસ્ત ઘટના છે મારા જીવનનો અવિસ્મરણીય પ્રસંગ કે આજે જયભાઈ મારી પાસે બેઠા છે અને મારું પુસ્તકનું વિમોચન થયું. 2008માં અને એવું બધું પુસ્તક આવ્યું. મેં એમને ગોંડલના સરનામે મોકલ્યું હતું અને ત્યારે લેન્ડલાઇન હતી. અને એ પુસ્તક આમ ઇંતજારી હોય કે આપણને આમ હવે શું થયું છે, એમ કહેશે શું, એટલે રહેવાય નહીં. એટલે પેલા તમારા પુસ્તકોમાં છે ને તમે લેન્ડલાઇનનો નંબર પણ લખતા, એટલે ફોન લગાડી દીધો એકવાર. એસટીડી કોલ કરવો એ અઘરો પડે એવા સમય હતા એ વખતે. અને બાપુજીએ ફોન ઉપાડ્યો, ભાઈ બહાર ગયો છે પણ તને જવાબ જરૂર આપશે. અને સરસ મજાનો પત્ર આવ્યો. આ બધી આ 2008ની વાત. કેવા સંસ્મરણો હોય અને કઈ રીતે આજે હું કયું ક્યાં વ્યક્ત કરું. તો એવા જયભાઈ, ડાયલોગથી દેવ ભાષાનો તો ખૂબ પ્રેમથી એમણે ઉલ્લેખ કર્યો. એમના
કોલમમાં. હું આજે નતમસ્તક છું અને વિનમ્રતાથી આપ સૌનો આભાર માનું છું, કારણ કે આ પ્રસંગ એ મારા જીવનની બહુ મોટી મૂડી છે. પ્રણવભાઈ ઓઝા જે વાત થઈ, આ બધું એમને એમ નથી, ખૂબ ઘા ઝીલ્યા છે, ઘણું બધું વેદનાઓનો એક પાર નહોતો અને એની અંદરથી કરતા કરતા બહાર અવાયું છે. ત્યારે હું આભાર માનું છું. અને સૌથી છેલ્લે આવે ને, પ્રાણ છે ને એ હીરો કરતાં વધુ પૈસા લેતો, પ્રાણ. અને છેલ્લે આ પિક્ચરમાં આ હીરો એન્ડ પ્રાણ એ પ્રમાણે, કારણ કે એ ખૂબ મહત્વનું છે. તો મેં આગળના મારી કેફિયતમાં મારા માતા પિતા ભાઈ બધાની વાત કરી, અને હું કહીશ કે એન્ડ દર્પણ. આપણે ટેકન ફોર ગ્રાન્ટેડ કરતા હોઈએ ને, એવું વ્યક્તિત્વ હોય તો એ પત્ની છે. અને એણે જે રીતે સૂઝથી ઘરને સાચવ્યું, માતા પિતાને સાચવ્યા, અને એ જે એક પ્રકારનો પીડા બીજી તો હોય જ, સમાજ તો આપવાનો જ છે પથરા, પણ ઘરની અંદર શીળી ટાઢક કરવાનું કામ એ જો થઈ શકતું હોય ને તો આવા વિચાર આવે. વળી પાછું નીતર તો તમારી મહાભારતમાંથી જ ઊંચા ના આવે. તો મળે આવી શીળી ટાઢક મમ્મી પપ્પાને ખૂબ સુંદર રીતે, સરસ રીતે સાચવવાથી માંડીને પરિવાર, આપ સૌ સ્નેહીના સ્વજનો છો, આપ જાણો છો કેવા કપરા સમયમાં મારા ભાઈના દુઃખદ પ્રસંગ પછી બધું સાચવી લેવાનું કાર્ય જેણે મૂંગા મોઢે, આજે મૂંગી ઊભી છે, મૂંગા મોઢે કર્યું છે, એવી દર્પણનો ખૂબ આભાર માનું છું. સુરેશ દલાલ કહેતા કે મિત્રતાનો ગ્રહ પડ્યો હોય ને તો એ માલામાલ હોય. સુરેશ દલાલનું વાત છે. તો મિત્રતાનો ગ્રહ એ મારામાં ખૂબ શુકનિયાળ છે. કેટલા ઢગલાબંધ મિત્રો, અને કહીએ એમ બધા કામ ફટ 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 મને ખબર પણ ન પડે એમ પૂરા થતા જાય. એટલે નથી કહેતા કે લોહીના સંબંધો કરતા આત્મીય સંબંધો, મિત્રોને આમ અડધી રાત્રે દોડાવીને કામ થાય, એવા મિત્રોનું કોનું નામ લઉં કોનું ન લઉં, એવા કેવા મિત્રો બેઠા છે. આ મારી મૂડી અને એક પ્રકારનું જે હું આ પામ્યો છું એની માટે ઈશ્વરનો આભાર વ્યક્ત કરું છું. આ સમગ્ર કાર્યક્રમમાં કિશોરભાઈ, કલ્પેશભાઈ, મયુરભાઈએ મેજબાની સ્વીકારી, અગ્રજ અને અનુજનો સંબંધ સ્થાપિત થયો. તો આ આખી ઘટમાળમાં હું દરેક એવી વ્યક્તિનો આભાર માનું છું કે જે આ પ્રસંગ અને મારા જીવન દરમિયાન મને ક્યાંક ને ક્યાંક પીઠ થાપડીને સાચવીને આગળ ચાલતો કર્યો છે. ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના સંપૂર્ણ સહકારથી જ આ આજે આપણે શક્ય બન્યું છે. એના અધિકારીપણું એક છોડીને એક સાહિત્યના પ્રેમના કારણે ખૂબ સુંદર રીતે આ મોકો આપ્યો. હું એમનો પણ આભાર માનું છું. અને જયભાઈ, કૃષ્ણકાંતભાઈ એક એવું વ્યક્તિત્વ છે કે જેને નથી કહેતા ટેકન ફોર ગ્રાન્ટેડ, અહીંયા વાત કરીને અહીંયા પણ મારે કહેવું જોઈએ, કેમ કે એમ કે જયભાઈને બોલવા દઈએ, કૃષ્ણકાંતભાઈને પછી આપણે કહીશું, એવું એમને કીધા વગર આગળ ચાલી જાય. તમે સમજી શકો છો કે કઈ રીતની છૂટ લેતા શીખવે. એ ઝા સાહેબ જે 18 વર્ષથી એક જે નાતો ચાલતો આવે, એ સુંદર રીતે એમના પણ આશીષ મળતા રહે છે. મયુરભાઈ અહીંયા બેઠા છે, ગાંધીનગર સમાચારની જે કમાન, કેતનભાઈ અને મયુરભાઈ. તો કેતનભાઈ પટેલ અને મયુરભાઈનો પણ આ તબક્કે આભાર માનું છું કે જે ધારા પ્રવાહથી મારી વિચાર યાત્રા ચાલી રહી છે એને ગતિ મળે એવા કાર્યો કરવામાં એમણે પણ મને ખૂબ સાથ આપ્યો છે. આપ સૌનો હૃદયપૂર્વક આભાર માનું છું. અને આપ સૌ અહીંયાથી ભોજન કરીને જશો એવી વિનંતી સાથે હું કલ્પેશભાઈને અંતિમ ખૂબ ખૂબ આભાર જયભાઈનો, સૌનો પુનઃ આભાર. અને જયભાઈએ કહ્યું એમ હવે આપણે કાર્યક્રમને સંપન્ન જાહેર કરીએ છીએ.